ઉપનિષદની એક બહુ પ્રસિદ્ધ આખ્યાયિકાના માધ્યમથી ભગવાન જેવી સ્ફૂર્તિ આપે, શક્તિ આપે એવા બે શબ્દો કંઈ કહેવાની ઈચ્છા રાખું છું. ઉપનિષદમાં ઘણી આખ્યાયિકાઓ છે. એમાંની એક આખ્યાયિકા રાજા જનકના ત્યાં યાજ્ઞવલ્કનું જવું છે. એક વાત યાદ રાખજો, 3 પ્રકારના માણસો હોય છે: સુપ્રસિદ્ધ, અપ્રસિદ્ધ અને કુપ્રસિદ્ધ. એક માણસ એવો હોય કે એની બહુ પ્રસિદ્ધિ હોય, યશ સાથે પ્રસિદ્ધિ હોય, ત્યારે એને સુપ્રસિદ્ધ માણસ કહેવાય. એક માણસ એવો હોય કે એને એના આજુબાજુના માણસો પણ ના જાણતા હોય. તમે એમ પૂછો કે ફલાણા ભાઈ અહીં રહે છે, ખબર નહીં, પડોશી પણ એને ન જાણતો હોય. અને એક માણસ એવો હોય કે એને લોકો જાણતા હોય પણ અપયશના દ્વારા જાણતા હોય, કુપ્રસિદ્ધ. જાણતા હોય, જેટલી પ્રજા રામને જાણે એટલી જ પ્રજા રાવણને જાણે. પણ રામને જાણવું અને રાવણને જાણવું, આ બેયમાં અંતર છે. જેટલી પ્રજા કૃષ્ણને જાણે એટલી જ પ્રજા કંસને જાણે. પણ કૃષ્ણને અને કંસને જાણવામાં આ બે અંતર છે. સુપ્રસિદ્ધિ છે કોને નથી ગમતી હોતી. તમે કોઈ ગુંડા માણસને એમ કહો તું ગુંડો છે, તેને સારું નહીં લાગે. કોઈ ચોરને તમે કહો તું ચોર છે, તો એ ચોરને પણ સારું નહીં લાગે. કોઈ છેતરપિંડી કરનાર માણસ છે દુકાનમાં બેસીને સવારથી સાંજ સુધી, એને તમે એમ જઈને કહો કે તું તો બહુ લુચ્ચો માણસ છે, તો એને સારું નહીં લાગે. દુનિયાનું આ બહુ મોટું જમાપાસું છે કે આપણને આ સારું નથી લાગતું. ભલે આપણે એવા હોઈએ પણ આપણને એ ગમતું નથી. લુચ્ચા માણસને પણ કોઈ કહે તો બહુ ધર્માત્મા પુરુષ છે, બહુ સારા પુરુષ છે, તો એને ગમે, એને સારું લાગે. અને આ બહુ મોટામાં મોટું જમાપાસું છે દુનિયાનું. માણસને ખરાબ કામ કરતો હોવા છતાં પણ ખરાબ નામ એને નથી ગમતું. પણ કર્મ છે ને, એમાંથી એક ગંધ નીકળતી હોય છે. તમે માનો કે ના માનો, પ્રત્યેક કર્મ એમાંથી એક વાસ નીકળતી હોય છે. કાં તો એ સુગંધ નીકળે, કાં તો એ દુર્ગંધ નીકળે. કોઈની જલ્દી નીકળે, કોઈની મોડે નીકળે. કોઈની સુગંધ બહુ મોડે નીકળે. માણસ સુગંધ વાળો હોય પણ સમાજને નાક ના હોય, નાકને બેડ મારી ગયું હોય. એટલે નરસિંહ મહેતા મરે ને પછી એની સુગંધ નીકળે. ત્યારે નાગરો એમ કે નરસિંહ તો અમારો, એમ કે અમારી નાતમાં જન્મેલો. જયારે નરસિંહ હતો ત્યારે લોકો એનાથી સત્યાનાશ વાળી નાખ્યો, આખા કુળનો નાશ કરી નાખ્યો. મીરાબાઈ છે ને, એના મર્યા પછી સુગંધ, આજે 400 વર્ષ, આટલા વર્ષો પછી સુગંધ નીકળી. ભારતની એક બહુ મોટી કરુણા છે, અને કરુણા એ છે કે વર્તમાનને નથી પૂજી શકતો, એ ભૂતકાળને પૂજે છે. અને એટલે ભવિષ્ય નથી બનાવી શકતો. આપણે નરસિંહને પૂજીએ, કબીરને પૂજીએ, નાનકને પૂજીએ, બધાને ભૂતકાળ. વર્તમાનમાં કોની પૂજા કરે? ઢોંગીની, દંભીની, આડંબરીની. તમે જેટલો આડંબર ભેગો કરો, વધારે કરો, એટલા લોકો ભેગા થઈ જાય. વર્તમાનમાં એ આડંબરની પૂજા કરે છે, દંભની કરે છે, ઢોંગની કરે છે. અને એટલે ભવિષ્ય નથી બનાવી શકતો. અને ભવિષ્ય નથી બનાવી શકતો સમાજ, એટલે દયામણો સમાજ બન્યો છે. એટલે એની દશા જરા જોઈએ એવી સારી નથી. સમાજ કોનો બનતો હોય છે? જે વર્તમાનમાં સત્યની ઉપાસના કરતો હોય. તો સત્યમેવ જયતે, સત્યમેવ જયતે એવું બોર્ડ લગાવવાથી કે કોઈ વાર એવું બોલી દેવાથી કોઈનો જય ના થાય. ખરેખર સત્યનો જય થાય છે કે પછી દંભનો જય થાય છે, પાખંડનો જય થાય છે, આડંબરનો જય થાય છે? હું ઘણા વર્ષો પહેલા જામનગર ગયેલો, અને મારા એક ઓળખીતા બહુ મોટા મહંત, હું કાશી રહું, એક વિદ્યાર્થીને ભણાવવા માટે જવાનું થયેલું. એમની બધી સાહેબી જોઈને મારા મગજ ઉપર સારી અસર ન પડી. ચાંદીના સોફા,
ચાંદીના પલંગ. તમે કોઈ શેઠિયાના ઘરમાં શું જુઓ, એટલું સરસ બધું હોય. હવે આખી દુનિયાને જોઈને કેટલું જીવ બાળ્યા કરશો. તો તમે તમારો જીવ બળ્યા કરશે. પણ પછી 1 મહિનો રહ્યો ને પછી પરિચય થઈ ગયો, જરા નજીક આવ્યા. અને એક બીજી વાત યાદ રાખજો, માણસના ઊંડાણનો તાગ લેવો હોય તો પહેલા નજીક આવો. નજીક આવ્યા વિના તાગ નહીં લઈ શકો. પહેલા જ દિવસે તમે એનો તાગ લેવા માંગો તો તમે ભૂલ ભરેલું કામ કરી રહ્યા છો. પહેલા સમીપમાં આવો. અંતિમ એટલે અંતેવાસી. મારે ત્યાં વિદ્યાર્થીનું નામ રાખ્યું છે અંતેવાસી, પાસે રહેનારો. 1 મહિનો થયો પછી એક દિવસ મેં એમને પૂછ્યું, મેં કહ્યું આ છત્રી પલંગ ચાંદીનો, એના આવડા મોટા મોટા પાયા, આ બધું તમારું, એમાં ઊંઘ્યા પછી ભગવાન યાદ આવે છે? એકદમ ગંભીર થઈ ગયા. મારો હાથ પકડીને મને કે હું આમાં ઊંઘતો જ નથી. હે તો તમે કેમ ઊંઘો છો? મારો હાથ પકડીને દૂર એક ઓરડી નાની હતી ત્યાં લઈ ગયા, ને એક લાકડાનો પાટ, આટલી ગોદડી, મને કે હું અહીં સુઈ જાઉં છું. અહીં સુઈ જાઉં છું? ત્યાં પેલો છત્રી પલંગ શું કામ રાખ્યો છે? હવે એમને જે જવાબ આપ્યો ને એ તમને ખોટું લાગે એવો છે, પણ હવે મારું કામ જ ખોટું લગાડવાનું છે. એમના જ શબ્દો કહું છું. મને કે આ ગુજરાતા છે ને, ગુજરાતા એ આડંબરને પૂજે છે, એટલે એમને બતાડવા માટે રાખ્યો છે. એનો અર્થ હું ના સમજ્યો. મને કે જો હું સાદાઈથી રહું, પેલો લાકડાનો પાટ ને પેલું નાનું કોથળા જેવું આસન ને એવું બધું જો કરું ને તો લોકો આવે ખરા, પણ કોઈ રૂપિયો મૂકે, કોઈ 2 રૂપિયા મૂકે, બહુ તો 5 રૂપિયા મૂકે. પણ આ બધો શો છે ને 100 થી ઓછી કોઈની મૂકવાની તાકાત નહીં. આટલા મોટા મહાત્મા એમ કે, અને આટલા મોટા મહાત્માના આગળ રૂપિયો 2 રૂપિયા કેવી રીતે મુકાય? તો મેં કહ્યું આ તમે પૈસા લેવા માટે કર્યું છે? મેં કહ્યું હા. મેં કે તો આ સંસ્થા ચાલે, નહીં તો ના ચાલે એમ કે. મારા હૃદયમાં એવી વાત લાગી ગઈ, અને મને એમ લાગ્યું કે આ આખી ગુજરાતી જાત ઉપર સર્ટિફિકેટ છે. હું ઈચ્છું કે આ ખોટું ઠરે, અને જો સાચું ઠરે તો તમે સમજી. એમણે બધી ઘણી વાતો કરી, પણ મારે એ ચર્ચા નથી કરવી. વર્તમાનની જે સત્યની, એટલે અહીં અમેરિકા છે ને, અમેરિકા સુપર પ્રજા કેમ બની? અહીંયા નાર્લિકરની કદર થાય, અહીંયા અરગોવિંદ ખુરાનાની કદર થાય, રવિન્દ્ર ટાગોરની કદર થાય, વિવેકાનંદની કદર થાય, અહીંયા રામાનુજનની કદર થાય. આ ગોરી પ્રજા એની કદર કરે, અને એ કદર કરે ત્યારે આપણે કઈ કરે તો અમારો રત્ન છે, તો અમારું છે. પણ વર્ષોથી તમારે ત્યાં પડ્યું હતું, કેમ તમે નતા એને ઓળખતા, નતા સમજતા? એટલે 3 વાતો યાદ રાખજો. એક સુપ્રસિદ્ધ માણસ હોય, એક અપ્રસિદ્ધ હોય. અને સુપ્રસિદ્ધનો અર્થ થાય છે યશસ્વી જીવન. યશસ્વી જીવન શામાંથી આવે? તમે રોટલાની ઉદારતા રાખો છો, તમારો યશ ફેલાવાનો. તમે કોઈનું કામ કરો છો. હમણાં મારે એટલાન્ટા જવાનું થયું, અને એક સજ્જનના ત્યાં ઉતરવાનું થયું. એમને મોટેલ છે, અને ગોરા માણસો રાખ્યા છે કામ કરવા માટે. પણ એને કઈ રાખ્યું છે કે કોઈ પણ ઇન્ડિયન આવે મારી મોટેલમાં પહેલી જગ્યાએ, અને એના માટે ચાર્જ બાર્જનો એવું હું સવારે આવીને બધું કરી લઈશ. કોઈની ગાડી રસ્તામાં બગડી હોય, પેટ્રોલ ખૂટ્યું હોય, એક્સિડન્ટ થયો હોય, અને ઇન્ડિયન કરતો કોઈ અહીં માણસ આવે, હું હાજર હોઉં કે ન હોઉં, એના માટે રૂમ ખોલી આપું. એનો યશ થશે કે નહીં થાય? અને હું તમને કહું, કોઈની મદદ લેવા માટે તૈયાર નથી. એટલા બધા નથી, દુનિયા એટલી ખરાબ નથી આપણે જેટલી સમજીએ છીએ એટલી. પણ મુશ્કેલી શું છે કે આખી ધોળી દિવાલ તમને નહીં દેખાય, એમાં કાળું ટપકું જ તમને દેખાશે. હવે કાળું ટપકું તો એના 100મા ભાગમાં છે, 1000મા ભાગમાં છે. બાકી આખી દિવાલ છે, પણ એ દિવાલ નહીં દેખાય, કાળું ટપકું જ તમને વધારે દેખાશે. દુનિયા સારી છે, એટલી ખરાબ નથી. માણસ છે ને એ જયારે કંઈક મોટા કામ કરે, સારા કામ કરે, લોકો માટે કરે, સમાજ માટે કરે, મંદિર માટે કરે, કોઈના કોઈ માટે કરે, કોઈના માટે ઘસાય, એટલે એની પ્રસિદ્ધિ થાય. એક બીજી વાત યાદ રાખજો, પ્રસિદ્ધિના 2 રૂપ છે.
એક બનાવટી પ્રસિદ્ધિ, એક રિયલ પ્રસિદ્ધિ, સાચી પ્રસિદ્ધિ. બનાવટી પ્રસિદ્ધિ પોતાના દ્વારા થતી હોય, પોતાના દ્વારા. હું જ મારી એડવર્ટાઇઝ છપાવું, હું જ માળા લાવું મારા, અને પછી લોકોને કહું પહેરાવો મને, ઢગલો થઈ જાય. ગુજરાતના એક સ્પીકર છે મુલાણી, નામ સાંભળ્યું છે? મારા ઓળખીતા છે. મને કે સ્વામીજી શું વાત કરું, ગઈકાલે મને ફલાણા મંદિરમાંથી એક ટેલિફોન આવ્યો કે આવો ને સાહેબ, આવો ને, આવો ને, આજે તો જન્મતિથિ છે, જન્મતિથિ ઉજવાય છે, તો એક માળા પહેરાવો ને આવીને, અહો ભાગ્ય આપણા. મને કે સામેથી બોલાવે. હવે મને ઉમળકો હોત તો હું ના જાત કે. પછી શું, પછી કે અમે જઈએ ને એના પહેલા જ ફોટોગ્રાફરો તૈયાર રાખ્યા હોય, વિડીયો ને ફોટોગ્રાફીની બધું ફટાફટ, અને બીજા દિવસે તરત જ પેપરમાં કે ધારાસભાના જે સ્પીકર છે ને એ સામે ચાલીને માળા પહેરાયા, સામે ચાલીને નથી આવ્યા, એમને લાવવામાં આવ્યા છે. તમે જ્યારે તમારી જાત માટે બનાવટી ઉપાયો કરીને પ્રસિદ્ધિના પ્રયત્ન કરો છો ને, ત્યારે એ પ્રસિદ્ધિ થાય છે, પણ એ કાગળની નાવ જેવી છે. જ્યાં સુધી એ પલળે નહીં, જ્યાં સુધી એકાદ નાનું વાવાઝોડું ના આવે ત્યાં સુધી બરાબર છે, પણ એ તો કાગળની નાવ લાંબો ટાઈમ ચાલવાની નથી. ભામાશાની પ્રસિદ્ધિ આજ પણ મરતી નથી. અને હું તમને ભલામણ કરું છું, કોઈ વાર ઈચ્છા થાય તો દક્ષિણ ભારતની યાત્રા કરજો, દક્ષિણ ભારતના મંદિરો જરૂર જોજો. અને મંદિરોમાં જે જોવાનું છે એના ગોપુરમ, એના શિલ્પ, એનું સ્થાપત્ય, એની કલા, અદ્ભુત કલા, એની વિશાળતા, એની ભવ્યતા. પણ એ બધા કરતા એક ખાસ વસ્તુ જોવા જેવી છે. મારા એક ઓળખીતા જૈન સજ્જન, અને 2-3 વાર એમણે મને ટોણો માર્યો. આવે બહુ ભલા માણસ, પણ મને કે અમારા દેરા, એમ કે તમારી તો દેરીઓ, એમ કે ડેરા, અમારા ડેરા, એમ કે તમારી તો. અરે વાતે સાચી જ છે ને. હવે પૈસો બધું વેપારીઓ પાસે, વેપારી પહેલા જૈન વાણિયા બીજા કોઈ વેપાર કરતા નહીં. બ્રાહ્મણ બિચારો સીધું લાવીને ખાય, બેઠો હોય, કોઈ સત્યનારાયણની કથા કરાવે અને કેટલા આશીર્વાદ આપે, ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન. આખો દિવસ સવારથી સાંજ સુધી આશીર્વાદ આપ કરે, ત્યારે માંડ વળી એકાદ સીધું આવે તો ગાડું કપડે. અમારે ગરીબ બ્રાહ્મણ નું, ગરીબાઈનું ઉદાહરણ આપવું હોય તો કોઈ બ્રાહ્મણનું જ આપવાનું હોય. હવે દરબાર છે એ મૂછો મળે, પણ ઘરમાં ઠનઠન ગોપાલ હોય, પાછા વળ ઉપર વળ ચડાયો હોય, પણ બધા દુકાનવાળા પૈસા માંગતા હોય એમની પાસે. બાપુ એવા હોય, એમના ઘરમાં કશું ના હોય. અને જે ખેડૂત વર્ગ હતો એ તો બિચારો ઘસાઈ ગયેલો હોય. ખેતી જમીન, વરસાદ ઉપરની ખેતી, વરસાદ પડે નહીં, દુકાળ ઉપર દુકાળ પડે, અને એના ઉપર બધાનો ભાર, એના ઉપર બધા એને જળોઈની માફક એને ચોંટ્યા હોય. નાગા બાવાની જમાતે એને આવીને પકડે, બધા એને ચોંટ્યા હોય. એટલે એ બાપનું 12મું કરવાનું હોય, દીકરી પરણાવવાની હોય, એટલે બિચારો ઘસાઈ ગયેલો. હવે પૈસો ખાલી વાણિયા પાસે. એટલે તમે, અને તમારે, મેં કહ્યું તમારે આ દેરણ સિવાય બીજું કંઈ કરવાનું નહીં. કર્યું હોય તો મને કહો, કીધું. એટલે તમે સારું કર્યું, ઘણું સારું કર્યું, એમાં કઈ ના નહીં. પણ શેઠ કીધું એક વાત છે, મારા ખર્ચે તમે એકવાર દક્ષિણ ભારતની યાત્રા કરવા આવો. એ મને ખબર છે માણસ સારો છે, કે મને ખર્ચો કરાવે એવો, પણ ઓફર કરવાની એ હિંમત હોવી જોઈએ. તમારે ત્યાં કોઈ માણસ આવે ને તો તમે ચાની એ ઓફર કરી શકો છો, જમવાની એ ઓફર કરે. ઘણા લોકો શું કે ખરે ઉઠીને છેક ગાડીમાં બેસવા જાય ને ત્યારે કે અરે તમે આવ્યા પણ શરબતે ના પીધું, ચાએ ના પીધો. પણ તું ક્યારે બોલ્યો જ ના પીધો? તું બોલે તો પીવું કે ઠેઠ સુધી ગાડી ઉપર આવ્યા પછી. અને ઘણા લોકો છે ને એ બોલે ખરા, પણ જોવે કે જો હા પાડવાની તૈયારી હોય તો આપણે ઢીલા થઈ જવાનું, અને જો એ ના પાડે તો પછી આપણે વધારે આગ્રહ કરવાનો, જેમ ના પાડે એમ કરવાનું. પણ જો જરાક હા પાડવાની તૈયારી થાય તો આપણે ઢીલા થઈ જવાનું. અને અમે ગયા યાત્રા કરવા રામેશ્વરમની લોબી, ઓહો, એના થાંભલાઓ, ચિદમ્બરમ, મીનાક્ષી, એક પછી એક. અને પછી મને કે મહારાજ ડેરા તમારા, ડેરીઓ અમારી. મેં કહ્યું ના, એવું નહીં, એવી તુલના કદી નહીં કરવાની.
આ જે મંદિરોમાં જે ભવ્યતા છે ને એ હજુ ખરી ભવ્યતા તમે જોઈ નથી. અને કે શું? મેં કહું આ રામેશ્વરમનું આખું મંદિર જો, ચિદમ્બરમ ને ફલાણું આખું જો. હવે એ મંદિર બાંધનાર કોણ છે એની તકતી મને બતાવે છે. એ મંદિર જે બાંધનાર છે એનું નામ કોઈ જગ્યાએ હોય તો મને બતાવો. અને કે કોઈ જગ્યાએ નથી. એની ભવ્યતા છે. અને હજુ બીજી વધારે ના, એ કોણ બાંધનાર છે તારે જોવું છે? મને કે હા, ચાલ બતાવો. એ મંદિરના જે પગથિયા છે ને એ પગથિયાની અંદર એ સ્ત્રી ને પુરુષ, પતિ ને પત્ની બે આમ દંડવત કરીને સૂતેલા છે મૂર્તિના આકાર. એવી ઈચ્છાથી કે અહીંયા આવનાર એક માણસ અમારા માથા ઉપર પગ મૂકીને જાય આગળ છે. આવનાર એક યાત્રી મારા માથા ઉપર પગ ઉપર મૂકીને આગળ જાય. એને મૂકી છે પગમાં, પગથિયામાં. જો આ બાંધનાર આમ દંડવત કરીને સૂતેલા. એનું જે અહમ છે ને એ કેટલા 0 પોઈન્ટ ઉપર ગયું હશે ત્યારે. નહીં તો ભગવાનની બાજુમાં મૂર્તિ ના મુકાઈ દે. અને હમણાંથી અમને આવો બહુ રોગ લાગ્યો છે. કારણ કે અમે એવો વિચાર કરીએ કે અમે મરીએ ને પછી અમારા ચેલા મૂકે કે ના મૂકે, એના કરતા હાથે તે સાથે તું કામ કરતા જાવ ને, જેટલું બન્યું એટલું ખરું. પેલા એ પગથિયામાં મૂર્તિ મૂકી છે, આમ એને આમ સપાટ એટલે કોતરેલી. આ એની ભવ્યતા છે. જો કોઈ જગ્યાએ છે અને કે બિલકુલ સાચી વાત છે. એટલે 3 વાતો યાદ રાખજો: સુપ્રસિદ્ધ, અપ્રસિદ્ધ અને કુપ્રસિદ્ધ. પ્રસિદ્ધિ કોને નથી ગમતી હોતી? પણ પ્રસિદ્ધિ માટેની જે ઉતાવળ છે ને, ઉતાવળ પ્રસિદ્ધિનો એક બહુ મોટો દુશ્મન. એટલે એક અપ્રસિદ્ધ માણસ છે. અપ્રસિદ્ધિ કોઈ દોષ નથી. પ્રત્યેક માણસ કઈ ભામાશા ના થઈ શકે, પ્રત્યેક માણસ કઈ નરસિંહ મહેતા ના થઈ શકે. એવા ઘણા માણસો છે, જન્મે છે મરી જાય છે. સસ્યમિવ મર્ત્ય જાયતે પચ્યતે ચ ઉપનિષદ. ઘાસની, ચોમાસાની ઘાસની માફક ફૂટી નીકળે, અળસિયાની માફક ફૂટી નીકળે, ગટરના કીડાની માફક ફૂટી નીકળે અને પાછા મરી જાય. એટલે ક્યારે આવ્યા ને ક્યારે ગયા એની કોઈ નોંધ લેવા તૈયાર ના. પણ એક કુપ્રસિદ્ધ હોય, અને કુપ્રસિદ્ધિ માટે પણ શક્તિ જોઈએ. શક્તિ વિનાનો માણસ કુપ્રસિદ્ધ ના થઈ શકે. તમારી પાસે શક્તિ છે, પણ એ શક્તિનો ઉપયોગ તમે લોકોને દુઃખ દેવામાં કર્યો છે, લોહી ચૂસવામાં કર્યો છે, અત્યાચાર કરવામાં કર્યો છે, દેશદ્રોહ કરવામાં કર્યો છે, જુલમ કરવામાં કર્યો છે. અને એના કારણે તમારી કથાઓ રચાય છે. હું તમને એક બીજી વાત કહું. કોઈ વાર સૌરાષ્ટ્ર જજો, કાઠિયાવાડ જજો. કાઠિયાવાડનું કોઈ ગામ એવું તમને નહીં જોવા મળે કે જ્યાં કોઈ પાળીઓ ના હોય. ગામની ભાગોળે એક બે પાળિયા, 2, 4, 5, 10 પાળિયા જોવા મળશે. આપણે ગુજરાતમાં પાળિયા નહીં જોવા મળે, ભાગ્યે જ મળશે. અને એક પાળિયાના પાછળ ઇતિહાસ છે. એ ઇતિહાસ તો તમે ઝવેરચંદ મેઘાણીની રસધાર વાંચો, સૌરાષ્ટ્રની રસધાર, કે કોઈ હેમુ ગઢવી કે કોઈ બીજો ગઢવી હોય અને એના લોકગીતો વાંચો, સાંભળો તો ત્યારે તમને ખ્યાલ આવે. પણ કાઠિયાવાડમાં એક બારવટિયા થયા, અને બારવટિયાની પણ પ્રસિદ્ધિ. અને બારવટીયો ચોર નથી, લુચ્ચો નથી, ડાકુ નથી, એ બારવટીયો છે. જે વટ રાજ્યમાં રહીને ન રાખી શકાયો એ બહાર નીકળીને વટ રાખવા માટે જે બહાર નીકળી જાય એનું નામ બારવટીયો. ન્યાય ના મળ્યો. પહેલા કોઈ હાઈકોર્ટ નથી, સુપ્રીમ કોર્ટ નથી. રાજા બોલે ન્યાય, અને એ અન્યાય થયો. હવે 2 જ વસ્તુ છે. નમાલી પ્રજા છે ને એ દબાઈને, કચરાઈને, પીસાઈને અન્યાય સહન કરી લે. અને જે તેજસ્વી પ્રજા છે ને એ વિદ્રોહ કર્યા વિના રે કાંટો હોય તો બહાર નીકળે. અને બારવટીયાઓની એક ખાસિયત તમને બતાવું. એ બારવટીઓ પણ જુએ કે આ સાધુ છે એને ના લૂંટાય, આ ફકીર છે એના ઉપર હાથ ના નખાય, આ બ્રાહ્મણ છે, આ મંદિર છે એમાં હાથ ના નખાય. અને વરરાજા જો પરણવા જતો હોય ને તો વરરાજાને ના લૂંટે. ઘોડા આવતા હોય અને લોકોને ખબર પડી જાય બારવટી આવ્યા, તો બધી જાનડીઓ છે ને પોતાના દાગીના વરરાજાને પહેરાવી દે, એના ગળામાં બધા નાખી દે. અને પેલો બારવટીયો છે એ વરરાજાને કહે તો હું એક તરફ ઉભો થઈ જાય, તો એને હાથ નહીં અડાડો. એ રાજા છે, એની મર્યાદા રાખવાની. બાકી બધાને લૂંટે પણ એને નહીં લૂંટવાની. કોઈ વાર તમને એવી કલ્પના નથી થતી
કે આપણા દેશના નેતાઓ જો આ બહારવટિયા જેટલા નિયમ પાડે ને, આ બહારવટિયા જેટલી મર્યાદા રાખે ને, તોય દેશનો ઉદ્ધાર થઈ જાય. પણ કે મંદિરે નહીં છોડીએ, સાધુ નહીં છોડીએ, ફકીરે નહીં છોડીએ, અમે તો કોઈને છોડવાના નથી. વર મરો કે કન્યા મરો, દેશનું પતન એમને નથી થતું હતું. એટલે એક કુપ્રસિદ્ધ માણસ છે, અને કુપ્રસિદ્ધિ છે ને એ મૃત્યુ છે, મરણ છે. જનકની બહુ પ્રસિદ્ધિ, રાજા ઘણા થયા, પણ જનક જેવા બધા ના થયા. નામ જનકનું રહ્યું. શેઠ ઘણા થયા, ઘણા શેઠ થયા, પણ ભામાશાનું નામ રહ્યું. બાકી તો જીવ્યા ને મરી ગયા, ખબર નહીં ક્યાં ગયા. એમના છોકરાઓને ખબર નથી, પણ એક ભામાશાનું નામ રહ્યું. એનું કારણ છે કે સુપ્રસિદ્ધ, એણે સમાજ માટે, દેશ માટે, ફલાણા માટે ત્યાગ કર્યો. રાજા ઘણા થયા, પણ વડોદરામાં જે સયાજીરાવનું નામ છે, કોઈનું નામ આજે જૂની પ્રજા એને યાદ કરે છે. ગોંડલના ભગવતસિંહને લોકો યાદ કરે છે. એને ગોંડલના ભગવતસિંહની તો એટલી બધી કથાઓ, અને ભાવનગરના પ્રભાશંકર પટ્ટણીને યાદ કરે. ભાવનગરના પ્રભાશંકર પટ્ટણી લોકો કે કેમ બીજા કોઈને યાદ કેમ નથી કરતા? સુપ્રસિદ્ધ. તમે જયારે નેતૃત્વ સ્વીકાર કરો છો, તમે જયારે નેતા બનો છો, ત્યારે નક્કી સમજજો કે આ ગાદી કાં તો તમને યશ આપશે ને કાં તો અપયશ આપશે. જો તમને આ ગાદી ઉપર બેસતા ના આવડ્યું તો આ ગાદી જોડા ખવડાવશે, અને જો બેસતા આવડ્યું ભરતની માફક ચાખડીઓ મૂકી અને હું હાથ જોડીને રહીશ તો તમારો જય જયકાર થઈ જાય. એટલે જનક છે ને એની બહુ પ્રસિદ્ધિ. એક બીજી વાત, જેની બહુ પ્રસિદ્ધિ હોય એના ત્યાં ઘણા પ્રસિદ્ધ માણસોનો ઘસારો હોય. પેલો તો સહન ના કરી શકે, બે મહેમાન આવે તો ચહેરો ઉતરી જાય. મારા એક ઓળખીતા સજ્જન છે, 3 સજ્જનો છે, 3. એક એવા છે કે એના સગા વેવાઈ પણ એના ઘેર ગયા હોય ને એ જ વખતે બરાબર મોંઘવારીની વાત કરે. જમવા બેઠા હોય, જમતી વખતે જ કે શું કરીએ, આ શાક અત્યારે 10 રૂપિયા કિલો થઈ ગયો, કે આ શાક શું ખાય, અને તેલનો આ ભાવ ને ઘીનો આ ભાવ ને ફલાણો આ ભાવ. હવે જમનારને શું થાય? એક બીજા માણસ છે, એમની એવી ખાસિયત છે કે જો એનો સગો વેવાઈ ગયો હોય ને તો એ થોડીક વાર વાત કર્યા પછી તરત જ બસના ટાઈમ બતાવે કે હવે 9:30 બસ જાય છે, પછી 10 વાગે જાય છે, પછી 11 જાય છે, અને પછી તડકો થઈ જાય. હવે એની દીકરી બેઠી હોય, એ જે આવે હોય ને એની દીકરી એના ઘરમાં, અને એ એમ કહે કે પણ મારા બાપુ આયા છે, ભલે ના જ રહેતા હોય, તને ખબર ના પડે, પછી તડકો થઈ જાય. એમ કે હવે તડકો એને થશે કે તને થશે? એક ત્રીજા માણસ છે, એમની એક ખાસિયત, પ્રોફેસર છે, આંકડા શાસ્ત્રી છે, અને બરાબર તમે જમવા બેસો ને એટલે તમને તરત જ આંકડાઓ બતાવવા માંડે. ભારતની 90 કરોડ પ્રજા રોજની 2 રોટલી ઓછી ખાય, નહીં માત્ર રોજની 2 રોટલી ઓછી ખાય, બસ આ આંકડા બતાવે. ભાઈ ખાવા દે, ભાઈ ખાવા દે. આવા માણસો કદી પ્રસિદ્ધ ના થઈ શકે, અને કોઈ પ્રસિદ્ધ માણસ એમના ત્યાં જઈ ના શકે. જેમ બળદ છે ને, બળદને ખાંધ હોય, અને ખાંધ ઉપર ધૂસરું મૂકો તો ગાડું ખેંચી લઈ જાય, એટલે એનું નામ જ વૃષસ્કંદ લખ્યું છે. એમ માણસ છે ને, માણસને કાળજું હોય, અને કેટલાક માણસોને એવું કાળજું હોય, ગરીબ હોય, સ્થિતિ ના હોય, પણ મહેમાન આવે એટલે બરાબર એને સારી રીતે જમાડે. અને ગરીબીનો ઇતિહાસ ગજબનો ઇતિહાસ હોય છે. સુદામા છે ને, એ સુદામાના તાંદડા અમર થઈ જાય, કર્માબાઈનો ખીચડો અમર થઈ જાય, વિદુરની ભાજી અમર થઈ જાય. શરત એટલી છે કે સામે જો કૃષ્ણ જમનારો હોય તો. અને જો નકલી કૃષ્ણ આવ્યો હોય તો મોઢું બગાડે, અરે ક્યાં અહીં આવ્યા. આવું એક ગામ, અને ગામમાં એક મહારાજ છે, કથા કરે, પ્રવચન કરે, અને ગામમાં બહુ સારી પ્રસિદ્ધિ, એટલે રોજ નવા ઘેર જમવાનું. અને અમારી એક દુનિયા છે, તમને ખબર નથી, ને સારું છે ખબર નથી એટલું. એક અમારી પણ એક દુનિયા છે,
જેમ તમને બધા અરમાન થતા હોય ને એમ અમને બધાને અરમાન થાય કે આજ ફલાણાના ત્યાં જમવા જવાનું છે, આજ ફલાણાના ત્યાં જમવા જવાનું છે, આજ ફલાણાના ત્યાં. અને હવે જેને રોજ નવા નવા ઘેર જમવા જવાનું હોય તો એને પાછા સ્વપ્ન આવે કે આજ તો આ બનાવશે ને આજ એ બનાવશે ને આજ ફલાણું બનાવશે. કેટલીક વાર અમે પોતે પ્રેરણા આપીએ, આવું કરજો, થોડું આમ કરજો, થોડુંક આમ કરજો. ઘણી વાર તો લોકો આ કથામાં જમવાની કથા કરી દે કે આજ બેનના ત્યાં ગયા, શું પૂરણપૂરી બનાવેલી, અને નાના કહું તો કઈ ઘી પીરસેલું, એટલે શું આવતાકાલની બેન તૈયાર થઈ જાય. આવતીકાલે જેના ત્યાં જવાનું હોય ને પછી તૈયાર થઈ જાય. એટલે નગર શેઠના ત્યાં જમવા જવાનું થયું અને કાલે નગર શેઠના ત્યાં જમવાનું. એટલે આજથી મહારાજ ખુશ થઈ ગયેલા, ઓહો નગર શેઠના ત્યાં આપણે જમવાનું. એટલે શણગાર કરે, જેમ બહેનો આ શણગાર કરે ને, તમે શણગાર વિનાનો કોઈ માણસ હોતો જ નથી. દરેકને શણગાર હોય છે અને શણગારની નિશાની દર્પણ છે. જે માણસ વધુમાં વધુ દર્પણ આગળ ઉભો રહે ને એટલો જ શણગારે ને, પણ સૌના અલગ અલગ હોય. એટલે પછી પેલા તિલક કરે, અહીં કરે, અહીં કરે, અહીં કરે, અહીં કરે, અહીં કરે, બધા આખા શરીર ઉપર ધીરે 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 બરાબર પોઈન્ટ બનાવી જેમ પેલા આર્કિટેક્ટ ડિઝાઇન બનાવે ને. હું તો ઘણી વાર લોકોને કહું કે એક રિસર્ચ કરવા જેવું પુસ્તક લખી શકાય કે ભારતમાં કેટલી પ્રકારના તિલકો છે. નાનામાં નાનું જૈનોનું આટલું જો, નાનામાં નાનું, અને મોટામાં મોટું ઠેઠ નાકથી શરૂ થાય. એક સંપ્રદાય એવો છે કે ગળામાંથી અહીંથી શરૂ કરે. એટલા બધા તિલકો, એટલા બધા તિલકો, એટલા બધા તિલકો. હું માનું છું ત્યાં સુધી 400 થી 500 પ્રકારના તિલકો હશે અને એના એક એક ઉપર રિસર્ચ કરી શકાય. એટલે બધા સરસ મજાના તિલક કર્યા, પેટ ઉપર, અહીં તેમ, છાતી બધે, ગળે, અહીં તે, ચારે તરફ, અને ખુશ થઈને જમવા ગયા. હવે નગર શેઠ પાછો બહુ અધ્યાત્મવાદી પુરુષ, બહુ સાચો પુરુષ. એણે શું કર્યું કે મહારાજને રોટલો અને કઢી પીરસી દીધો. અને પેલાને તો એમ કે આજ તો રબડી હશે ને આજ દૂધપાક હશે ને આજ ગુલાબ જાંબુ હશે. નગર શેઠના ત્યાં શું ના હોય. અને આ ભોજન જોયું ને અંદરથી ક્રોધ ચડ્યા. ક્રોધ ઉતારવો કોના ઉપર? ખીજેલો કુંભાર હોય કોના ઉપર ક્રોધ ઉતારે? તમને ખબર છે? ઘણી વાર આવું જ કામ લોકો ઘરમાં કરતા હોય છે. જોબમાંથી આમથી આવ્યા હોય ને ત્યાંથી પેલા એના બોસે હેરાન કર્યા હોય ને, એ ગુસ્સો ઘેર આવીને ઉતારે. એટલે એને કરવું શું? પેલા મારા શેઠ તો બેઠા બેઠા પંખો નાખે અને આમને ચડ્યો ગુસ્સો કે ક્યાં કેવી અપેક્ષા રાખી હતી, કેવી કલ્પના હતી, આ લુખ્ખો રોટલો અને આ કઢી. એટલે એમણે પછી પોતાની જાત ઉપર ગુસ્સો ઉતાર્યો. કમંડળમાં હાથ નાખે, પાણી લે અને પેલું તિલક ભૂસી નાખે. ઇસ ભોજન પે 12 તિલક. એટલે આવા ભોજન માટે મેં આ 12 તિલક કર્યા. ઇસ ભોજન પે 12 તિલક, ઇસ ભોજન. એટલે એ અંદરથી પાણી લે ને પેલા તિલક ભૂસી નાખે. શેઠ સમજી ગયા. એટલે પેલા રસોઈયાને કહે, આ મારી થાળી મહારાજને ક્યાં પીરસી દીધી? મહારાજ વાળી થાળી લઈ આવો, આ તો મારી થાળી છે. એટલે પેલો રસોઈયો આવે ને એ થાળી લઈ ગયો પાછો, અને પછી 32 પકવાન વાળી થાળી આવી. હવે તિલક કરો ભાઈ, હવે મોડું આટલું થઈ જાય ના થાય. હવે નવા તિલક તો અત્યારે થાય નહીં. કેમ? શું બતાવે છે? યાદ રાખજો, તમે જયારે પ્રસિદ્ધિની પાછળ પડ્યા હોવ છો ને ત્યારે તમને કોઈ આવા માણસો ભટકાઈ જતા હોય છે. મારા 12 તિલક ને તારા વાહવા ને મારી વાહવા. અમારી નીતિકારે બહુ સરસ શ્લોક લખ્યો છે, ચાણક્ય, લખવા જેવો છે. ઉષ્ટ્રકાણામ વિવાહે ચ ગર્ધભા ગીત ગાયકા પરસ્પરમ પ્રશંસંતી અહો રૂપમ અહો ધ્વનિ. ઊંટભાઈની જાન જવાની હતી. ઊંટ ખરા ને? ઉષ્ટ્રકાણામ વિવાહે, એમનો વિવાહ હતો. એમ કરો, સારામાં સારા ગીત ગાનારા બોલાવો, એમ કે સારામાં સારા ગર્ધભા ગીત ગાયકા. સપ્તસ્વર હોંચી બધા વીણી લઈ આવ્યા, બધા ગધેડા. પરસ્પરમ પ્રશંસંતી, એટલે હવે પરસ્પરમાં પ્રશંસ. અહો રૂપમ, એટલે ગધેડાઓ છે ને ગીત ગા, કઈ રૂપ, આખી દુનિયા જોઈ પણ આટલું સૌંદર્ય બીજી કોઈ જગ્યાએ. એ ઊંટના વખાણ કરે છે. ઊંટ શું કે છે? અહો ધ્વનિ. અરે બધે ફર્યા પણ આવું ગળું તો ક્યાંય. આ જે સપ્ત સ્વર, આ તાર સ્વર, કોની તાકાત આટલું ખેંચી શકે?
કદી છેતરાશો નહીં, કદી છેતરાશો નહીં. એટલે એક અપ્રસિદ્ધ માણસ છે, એક કુપ્રસિદ્ધ માણસ છે, પણ તમને પ્રસિદ્ધિનો મોહ ન હોય અને તમે અનાસક્તિથી જીવન જીવો, ભલે મહેમાન આવે, ફલાણા આવે. તમે જોજો, સુખડને તપાસ નથી કરવી પડતી કે મારા ધુમાડામાં ગંધ આવે છે કે નહીં. એ ધુમાડો આપોઆપ સુગંધ ફેલાવે છે. પણ જો સુખડ પોતે એ ગંધની તપાસ કરવા નીકળી પડે તો સુખડમાંથી ગંધ ના નીકળે, કારણ કે બળે તો સુગંધ આવે. એટલે જનક છે ને, જનકની બહુ પ્રસિદ્ધિ, અને બહુ પ્રસિદ્ધિ એટલે એના ત્યાં જ્યારે જુઓ ત્યારે લોકો આવ્યા કરે, મોટા મોટા લોકો આવ્યા કરે, મહાપુરુષો આવ્યા કરે. એક બીજી વાત, કોઈ પણ પ્રજાનું ભવિષ્ય ભાખવું હોય, બહુ સરળ ઉપાય છે. પ્રજા કોના પાછળ ચાલે છે, બસ આટલું જ તમારે નક્કી કરવાનું. કોની પાછળ ચાલે છે? જે ધર્મગુરુની પાછળ ચાલે છે, એ રાજનેતાની પાછળ ચાલે છે, કે પછી અભિનેતાની પાછળ ચાલે છે? પ્રજાની આ કક્ષા છે. ધર્મગુરુ જો સાચો ધર્મગુરુ હશે તો બેડો પાર કરી દેશે. કોઈ ઋષિ જેવો હશે, યાજ્ઞવલ્ક જેવો હશે તો બેડો પાર કરી દેશે. પણ જો એ ડુપ્લિકેટ હશે, ડુપ્લિકેટનો અર્થ સમજ્યા તમે? આડંબરી હશે તો પ્રજાનો વિનાશ કરી નાખશે. જો એ રાજનેતાની પાછળ ચાલે, પણ રાજનેતા જો સાચો રાજનેતા હશે, વલ્લભભાઈ પટેલ જેવા, તો બેડો પાર કરી દેશે. પણ જો ડુપ્લિકેટ હાથમાં આવી ગયા, આજકાલ ઘણા ડુપ્લિકેટ નીકળ્યા છે. દુઃખ એ છે કે અમે અમારા નામથી ઓળખાવા નથી માંગતા, અમારે કોઈનું નામ વટાવી લેવાનું. ખ્યાલ આવે છે? મને એક માણસે કહ્યું, અરે તમે તો વિવેકાનંદ છો. મેં ગુશરાપ, ચૂપ થા. તું મારું અપમાન કરે છે અને વિવેકાનંદનું અપમાન કરે છે. વિવેકાનંદ એ વિવેકાનંદ હતા અને હું સચ્ચિદાનંદ છું. મારું વ્યક્તિત્વ સચ્ચિદાનંદમાં છે, હું કોઈની કાર્બન કોપી નથી. હું તો કોઈ વાર વિવેકાનંદની આલોચના કરું છું. કાર્બન કોપીમાં તો પછી આમ હાથ કરીને લાંબો ચોંગવાનો સાફો બાંધીને ના નીકળ્યો હતો. જેમ આજકાલ બધા ડુપ્લિકેટ નથી થઈ જતા, તો હું એમ ના થયો હોત. વિવેકાનંદના સમયમાં વિવેકાનંદે કામ કર્યું, બરાબર, મહાન કામ કર્યું. હું મારા સમયનો છું ને મારી પાસે મારું પોતાનું વ્યક્તિત્વ છે. એ જેવું હોય એવું, સારું હોય, નબળું હોય, ચારાની હોય, આઠાની હોય, જે હોય, પણ એ મારું વ્યક્તિત્વ છે. કોઈની ડુપ્લિકેટ ના થશો, કોઈની નકલ ના થશો. કાર્બન કોપી એ કાર્બન કોપી છે. એ તમારા માટે પ્રૂફ માટે કામ આવે, પણ એ દસ્તાવેજ ના કહેવાય. એ દસ્તાવેજ ના કહેવાય. તમે પેલી ટિકિટ લીધી હોય એરની અને કાર્બન કોપી લઈને જાઓ તો કોઈ પેસવા ના દે. એ મૂળ કોપી જોઈએ. તમારા પોતાનું વ્યક્તિત્વ હોવું જોઈએ. એટલે જનક છે ને, એ જનકના ત્યાં બધા ખૂબ સારા સારા મહાપુરુષો આવે. પહેલા એ જોવાનું, રાજનેતાની પાછળ પ્રજા ચાલે છે, પણ રાજનેતા કેવો છે? વલ્લભભાઈ પટેલ જેવા હોય, સયાજીરાવ ગાયકવાડ જેવા હોય, બધા ઘણા રામ જેવા હોય, તો પ્રજાનો બેડો પાર થઈ જાય. અને જો ડુપ્લિકેટ મળી ગયા તો પ્રજાનો વિનાશ થઈ જાય. હવે જો આ બે નથી મળ્યા, નથી કોઈ સારો ધર્મગુરુ મળ્યો, નથી કોઈ રાજનેતા મળ્યો, તો ચાલો અભિનેતાની પાછળ દોડો. હે, અભિનેતાનો અર્થ સમજે ને? સિનેમાના જે સ્ટાર હોય ને, એના જેવા વાળ રાખો, એના જેવું પેલું કુર્તું પહેરો, એના જેવું આમ કરો, બધું બોલો એવું, ચાલો એવું, નાચો એવું, ગાઓ એવું, તો અભિનેતા જેવું. આખી પ્રજા અભિનેતાની પાછળ દોડી હોય. નકલ કોની કરવી છે? તો પ્રજા છીછરી થઈ જશે. અભિનેતા કોઈ ખરાબ માણસ નથી, દરેકને હોવા જ જોઈએ. કલાકારો તો એનું બહુમાન થવું જોઈએ. પણ જો પ્રજા એની પાછળ દોડી પડી અને એક માણસ કોઈ અભિનેતા થવા, છોકરાઓ કે જુવાન માણસો કે જુવાન છોકરીઓ કોઈ અભિનેતાની એના ચિત્રો એની ડાયરીમાં, એના ઘરમાં, એના રૂમમાં બધું રાખીને બેઠા, તો છીછરા થઈ જશે. એમાં કોઈ ઊંડાણ નહીં આવે. ડિસ્કો કરો અને હા હા હુ 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 કરો, બધું થઈ ગયું, ખલાસ. હવે પેલો તો લાખો રૂપિયા લે છે, તમને કોઈ કોડીએ નહીં આપે. પેલો તો લાખો રૂપિયા લે છે ને તમે તો છીછરા થઈ જશો. પણ આ ત્રણેયમાંથી એકેની પાછળ જો પ્રજા ના ચાલતી હોય તો પ્રજાને એક વેક્યુમ મળતું હોય છે. પ્રજા કોઈ દિવસ પાછળ ચાલ્યા વિના રહેતી નથી. તો પછી પ્રજા ગુંડાઓની પાછળ ચાલતી હોય છે.
કારણ કે પછી ગુંડાઓ આગળ આવી જતા હોય છે. નથી કોઈ સારો ધર્મગુરુ મળ્યો, નથી કોઈ સારો રાજનેતા મળ્યો, અને અભિનેતા તો ઠીક, હવે તો પછી તરત જ ગુંડાઓ આગળ આવી જશે અને ગુંડાઓ આખી પ્રજાનું નેતૃત્વ કરશે. તમારે ગણેશ ચોથ ઉજવવી છે, ગુંડાઓના દ્વારા ઉજવાશે. તમારે નવરાત્રી ઉજવવી છે, તમારે ફલાણું કરવું છે, તમારે ફલાણું કરવું છે, તમારે ફલાણું કરવું છે, આખું નેતૃત્વ કોના હાથમાં જશે? અને ગુંડાઓના હાથમાં જયારે નેતૃત્વ અને પ્રજા એની પાછળ ચાલતી થશે, શું પરિણામ આવશે? કયા પરિણામમાં જઈને ઉભું રહેશે? પણ આ રાતોરાત આ ગુંડાઓ આગળ નથી આવ્યા. ગુંડાઓ કેમ આગળ આવ્યા છે? કારણ કે આપણે નથી સારો ધર્મગુરુ પેદા કરી શક્યા કે નથી કોઈ સારો રાજનેતા પેદા કરી શક્યા, એટલે આ પેદા થઈ ગયા છે. ગામે ગામ ને મોહલ્લે મોહલ્લે પેદા થયા છે. પણ સારો રાજનેતા પેદા કરવો હોય કે સારો ધર્મગુરુ પેદા કરવો હોય તો પહેલી શરત છે કે તમારી પાસે વિવેકની આંખ હોય અને તમે સારા માણસને આગળ આવવાનો ચાન્સ આપો. મારે શું, મારે શું, મારે શું નહીં. જે સારો માણસ છે એને આગળ, અમેરિકા કેમ આગળ આવ્યું? તરત જ આગળ આવવા દે બધાને. એટલે જનક શું કરે કે જનકે જોયું જો મારું રાજ્ય છે એને સારામાં સારું બનાવવું હોય તો રાજ્યનો જે ક્રીમ વર્ગ છે, આ બીજી વાત યાદ રાખજો, પ્રત્યેક પ્રજાની પાસે એક મસ્તિષ્ક હોય છે અને એનો ક્રીમ વર્ગ છે. અને ક્રીમ વર્ગ છે એ આખી પ્રજાને દોરતો હોય છે. બાકી કેટલી પ્રજા છે એની કોઈ કિંમત નથી. અમેરિકામાં કેટલી પ્રજા છે, પણ અમેરિકા એટલે આ વગર વિઝા વાળા અને વગર ગ્રીન કાર્ડ વાળા અને એનું નામ અમેરિકા નથી. અમેરિકા તો મુઠ્ઠીભર પ્રજાનું નામ છે. અને જે ટોપ ઉપર બેઠેલી છે, જે મિસાઇલ ઉડાવે છે, અંતરિક્ષનો પ્રોગ્રામ બનાવે છે, જે સમુદ્રમાં જે આખી દુનિયા ઉપર પકડ રાખે, એનું નામ અમેરિકા છે. એ ક્રીમ વર્ગ છે. હવે એ ક્રીમ વર્ગમાં જો ખોટા માણસો પેસી ગયા તો અમેરિકા ડાઉન. સરદાર પટેલે એક બહુ સરસ વાત કહેલી. એમણે એમ કહેલું, કદી પણ મોટી ખુરશી ઉપર નાના માણસને ના બેસાડશો. જો મોટી ખુરશી ઉપર જો નાના માણસને તમે બેસાડ્યો ને તો એ ખુરશીના દ્વારા દેશનું પતન થઈ જશે. જ્યાં 10 હોર્સ પાવર મોટરની જરૂર છે ત્યાં 2 હોર્સ પાવરની મોટર ના લગાવો, 15ની લગાવો, 12ની લગાવો. પણ જો તમે 2ની લગાવીને બધું કથળી જશે. ક્રીમ વર્ગ, પ્રત્યેક પ્રજાની પાસે એક ક્રીમ વર્ગ હોય છે. ક્રીમ મગજ છે એની આગળ ચાલતું હોય છે. પછી હાથ, પગ, પેટ એ તો બધું એની પાછળ પાછળ દોડાતા હોય છે. એટલે જનકે વિચાર કર્યો કે મારે ત્યાં જે ક્રીમ વર્ગ છે, બુદ્ધિશાળી વર્ગ છે, એ બુદ્ધિશાળી વર્ગને હું હંમેશા મારે ત્યાં બોલાવ્યા કરું. ઘણા એવા સારા માણસો હોય છે જે હંમેશા વિદ્વાનોની સભા કરતા હોય છે. કેટલાક સંગીત પ્રેમી હોય તો સંગીતકારોની સભા કરે. તમને કોઈ હોબી હોવી જોઈએ, તમને કોઈ રસ હોવો જોઈએ. પૈસા કમાવો એની ના નથી, પણ એની સાથે સાથે પેરેલલ તમારું એક અલગ હોબી વાળું વ્યક્તિત્વ હોવું જોઈએ. ભલે ને તમને ક્રિકેટ રમવાની હોબી હોય, વોલીબોલ રમો, ફલાણું રમો, સ્વિમિંગ પુલ કરો, કંઈક કરો, પણ કંઈક તમને કંઈક એમાં રસ હોવો જોઈએ. એટલે અમારા એક ઓળખીતા મહાત્મા હતા, બહુ સારા મહાત્મા. એમને શાસ્ત્રીય સંગીતનો એટલો શોખ કે એમના ત્યાં જ્યારે જુઓ ત્યારે ઊંચી કક્ષાના શાસ્ત્રીય સંગીતકારો અને વાજિંત્ર વાળા પડ્યા જ હોય અને જે રાત્રે સરસ મજાનું શાસ્ત્રીય સંગીત ચાલતું છે. પણ એને એ હોબી હતી અને એના દ્વારા એ ઘણાને પોષતા. જનકે વિચાર કર્યો કે મારે મારા રાષ્ટ્રની ઉન્નતિ કરવી હોય તો આ ક્રીમ વર્ગના દ્વારા જ થશે. અને બીજી એક વાત યાદ રાખજો, પ્રતિભાની પૂજા જેવી કોઈ પૂજા નથી. જો તમારે ત્યાં પ્રતિભાની પૂજા થતી હશે તો તમારું કલ્યાણ થવાનું જ છે. પણ જો પ્રતિભાને ઠોકર વાગતી હશે, એને જોડાઓ પડતા હશે, તો તમારા અકલ્યાણને કોઈ નહીં રોકી શકે. તમને ખબર નહીં હોય, નાર્લીકર હિન્દુ યુનિવર્સિટીનો વિદ્યાર્થી 300 રૂપિયાની નોકરી માટે ફાંફા મારતો હતો કે કોઈ નોકરી ના આપે. એ સારું થયું કઈ પરદેશમાં આવ્યો અને પછી એ ચમક્યો, નોબેલ પ્રાઇઝ. અને પછી તો આપણે બધાએ કહ્યું કે અરે આ તો અમારું રત્ન છે, અમારું રત્ન છે. આજે કેટલી પ્રતિભાઓ, કેટલા નાર્લીકરો દેશના ફૂટપાથ ઉપર રખડે છે, કોઈ કોડીની કિંમત નહીં. અને કેટલાક પછી કંટાળીને ત્રાસીને મુંબઈમાંથી ઉપડનારું જે જમ્બો જેટ એમાં બેસી જાય છે દેશને સલામ કરીને.
અને પછી અહીં અમેરિકા આવે છે ને અહીંયા જોતામાં ફરી ચાન્સ લાગી જાય તો લાગી જાય છે, અહીં ઘણા આગળ વધી જાય છે. આ પ્રતિભા દેશ કેમ ના પચાવી શક્યો? કારણ ઘણી મોટી ખુરશીઓ છે, પણ મોટી ખુરશીઓ ઉપર તો ઠીંગણા માણસો બેસાડવા છે. કારણ મારો ભત્રીજો હોય, મારો ભાણેજ હોય, મારો ફલાણો હોય, ફલાણો. અને હવે તો અત્યારે બધો રોકડીયો ધંધો ચાલે છે. હવે લાગવગનો જમાનો પૂરો થઈ ગયો, રોકડીયો ધંધો. જનક છે ને, જનક એટલા માટે મહાન બન્યો, સયાજીરાવ એટલા માટે મહાન બન્યા અને વીણી વીણીને સારા માણસોને રાખ્યા. આખા દેશનો ક્રીમ વર્ગ ભેગો કર્યો, સભા ભેગી કરી. ઉપનિષદની આખ્યાયિકા છે. જનકના ત્યાં આખા રાષ્ટ્રના તમામ વિદ્વાનો ભેગા થયા. એટલું જ નહીં, જનકે એક બીજું કામ કર્યું કે 10,000 ગાયો સામે ઉભી રાખી. 10,000 ગાયો, અને એક એક ગાયના શિંગડા ઉપર 10-10 સોના મોરો બાંધી. એટલે એક ગાય ઉપર 20 સોના મોરો થઈ. અને પછી બધા વિદ્વાનો બેઠેલા અને બધાને કહ્યું, યો વહ બ્રહ્મિષ્ઠ, જે તમારામાં બ્રહ્મવેત્તા હોય આ ગાયો લઈ જાઓ. આ ગાયો મારે દાનમાં આપવી છે, આ ગાયો મારે પુરસ્કારમાં આપવી છે. મારા રાષ્ટ્રની અંદર કોઈ બ્રહ્મવેત્તા હોય. બ્રહ્મવેત્તા એટલે એ સમયની વિદ્યાની પરાકાષ્ઠા, વિદ્યાની બ્રહ્મનો અર્થ વેદ થાય છે અને બ્રહ્મનો અર્થ પરમાત્મા થાય છે. તો વેદને જાણનાર એટલે તમામ વિદ્યાઓને જાણનાર અને ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરનાર એવો કોઈ પુરુષ હોય તો આ ગાયો તમે લઈ જાઓ, સોનાના શિંગડા સાથે લઈ જાઓ. આટલા મોટા વિદ્વાનો પણ કોઈ વિદ્વાન આગળ ના, કોઈની હિંમત ના ચાલી, કોઈની તાકાત નહીં. બાકી અત્યારે તો બધા ઘણા લડા કરી બેઠા હોય, પણ કોઈ ના આગળ આવ્યું. જયારે કોઈ આગળ ના આવ્યું એટલે યાજ્ઞવલ્કે ઉભા થયા. અને યાજ્ઞવલ્ક છે, એમણે કહ્યું, સોમસ્રવા ઉદા જહાર એતા ગા. પોતાના શિષ્યને કહ્યું, હે સોમસ્રવા, આ બધી ગાયોને આપણા આશ્રમમાં લઈ જા. એટલે એનો શિષ્ય હતો, એ ગાયોને બધી આમ ભેગી કરીને લઈને ચાલવાની તૈયારી કરવા લાગ્યો. તત્ર બ્રાહ્મણા ચક્રુધુ, અને બ્રાહ્મણો બધા કોપાયમાન થઈ ગયા, પેલા વિદ્વાનો બધા કોપાયમાન થઈ ગયા. એક બીજી વાત યાદ રાખજો, ઈર્ષા, દ્વેષ, અસૂયા, નિંદા, ખટપટ અનાદિકાળથી ચાલી આવે છે. હમણાં વધ્યું છે એવું ના સમજતા. હમણાં ઓછું થયું છે. કેમ ઓછું થયું એનું કારણ બતાવું છું. કારણ કે જોબ કરવામાં કોઈને નવરાશ નથી. હવે આપણા ત્યાં તો એવું નહીં કે ઘરમાં એક માણસ કમાતો હોય ને એ 12 મહિના કમાય નહીં, એ 3-4 મહિના ખેતીવાડી કે કરતો હોય, પછી ઓટલે બેસવાનું અને આ બહેનોને બેસવાનું કામ. અને એક ઘરમાં 5-5, 7-7 માણસો હોય, એમાં કામ કરનારા જુદા હોય ને બેસી રહેનારા જુદા હોય. દરેક ઘરમાં 2 ભેદ પાડવાના, થોડાક કામ કરનારા ને થોડા બેસી રહેનારા અને થોડાક નજર રાખનારા. ખ્યાલ આવે છે? અને નજર ક્યાં રાખનારા ખબર છે? આપણા ઘરમાં રાખવાનું ને આખા મોહલ્લામાં રાખવાનું. કોના ઘેર કોણ આવ્યું, કોણ ગયું, શું રસોઈ કરી, શું થયું, એક વસ્તુ છે. અને એટલા માટે આપણા ત્યાં તમે જઈને જુઓ તો આ ડોશીઓ ડોહાઓ શાંતિથી જીવતા હોય, સારી રીતે. ઓટલે જઈને બેસે ને એક છીંકણીની ડાબડી ખોલે એટલે એ છીંકણી ક્લબ શરૂ થઈ જાય તમારે. આટલી જ ડાબી ને 8-10 ભેગા થાય, અબડકા લે, કલાક 2 કલાક તો ક્યાં નીકળી જાય. હવે કલાક 2 કલાક શામાં કાઢવો? અને મંદિરમાં તમારે જોવું હોય તો જોજો, ભગવાન આગળ આમ હાથે જોડ્યા ના જોડ્યા, અને ઓટલા બનાવ્યા જ છે એટલા માટે. ઓટલા એટલા માટે બનાવ્યા છે પછી અહીં બેસો ને જે હોય એ બધું. હવે તમે વિચાર કરો કે માણસના અંદર છે ને એ બહુ મોટી અગ્નિ બળી રહી છે. સાસુના મનમાં વહુની અગ્નિ બળી રહી છે, એટલે સાસુ છે ને એ ઓટલા ઉપર બેઠી બેઠી એની વહુની નિંદા કરે છે, અને વહુના મનમાં સાસુની. એટલે પાણી ભરવા ગઈ હોય ને ત્યાં પેલી એની બહેનપણીઓ મળે ને ત્યાં એની સાસુની. ચારે તરફ અહીંયા સારું છે, પાણી ભરવાઈ જવાનું નહીં. અને ઓટલા હોય, આ તો ઓટલા વિનાના મકાન, અહીં તો કોઈને ઓટલો જ નહીં. એકવાર એક ભાઈના ત્યાં ઉતરેલો તો મેં કહું, આ લોનમાં ખુરશી નાખો ને આપણે જરા બહાર બેસીએ.
મને કે મહારાજ ના બેસાય. કેમ? એમ કે તમે બહાર બેસશો ને તો લોકો પૂછવા આવશે કઈ માદા થયા છો, એવું પૂછવા આવશે તમને. એમ કે અહીં તો કોઈ માદું થયું હોય તો બહાર બેસે. ઓહો, મેં કહું અમારે તો એવું છે, માદું થયું હોય તો ઘરમાં રહે. હાજુ માણસ તો કઈ ઘરમાં રહે તો બહાર જ બેઠું હોય. માનવીય સ્વભાવ છે. મારું એક પુસ્તક છે આવેગો અને લાગણીઓ, અહીંયા નથી, જે થોડા ઘણા છે બીજા છે. આવેગો અને લાગણીઓ પરમેશ્વરે રચના કરીને અદભુત રચના કરી દીધી. તમારા અંદર વંટોળિયા ઉઠે છે આવેગોના, લાગણીઓના, ઉર્મિઓના, અને એમાંથી ઈર્ષ્યા પ્રગટે છે. મારા દીકરાને રાજ મળવું જોઈએ, એને તો ન જ મળવું જોઈએ, એને તો ન જ મળવું જોઈએ. મારે આશ્રમમાં એક દરજી આવ્યા, વૃદ્ધ ડોસા. મને કે તમારા વૃદ્ધાશ્રમમાં મને રાખશો? મેં કહ્યું જરૂર રાખીએ, પણ હું થોડો ઇન્ટરવ્યુ લઉં. જાણી કરીને અડધો કલાક વાત કરીએ એટલે આના અંદરનો માણસ બહાર નીકળે. હમણાં તો આપણે એનું ચામડું જોઈએ છે, પણ અંદર છુપાયેલો માણસ છે ને, એ વાત કરો ત્યારે ધીરે ધીરે બહાર નીકળે. પછી બધી વાત કરતા કરતા મેં કહ્યું પણ તમારે કોઈ દીકરો નથી શું? અરે મને કે બધો જે મુવો એમ કે. તો દીકરાને વહુ નથી? કોઈ રાંધી આપ? અરે મને કે બીજી વાર પરણાયો. કોઈ રાંધી આપ? અરે મને કે બીજી વાર પરણાયો. તો કીધું તમારે કેમ રહેવું પડે? એનું નામ ના લો. અને મને તો એટલે સુધી કીધું કે જો તમે અહીં નહીં રાખો તો હું તો નક્કી નિર્ણય કરીને આવ્યો છું કે મારે ઝેર ખાવું અને એના ઉંબરે જઈને મરવું, અને કાગળ લખવો કે મને ઝેર આપીને મારી નાખ્યું છે. આવું કેમ? અરે કે એને જેલમાં પુરાવું. એમ કે એને જેલમાં પુરાવું. પણ તમે ક્યાં જોવા રહ્યા? મને કે ઉપર બેઠો બેઠો જોઈ શકે. કેટલી તીવ્ર લાગણીઓ છે, અને એ લાગણીઓ ક્યાંથી થઈ છે? અપેક્ષાઓ પૂરી ન થવાથી. અપેક્ષાઓ પૂરી ન થવાથી. મારો છોકરો મારા કબજામાં રહેવો જોઈએ, મારી આજ્ઞામાં રહેવો જોઈએ. જે અપેક્ષાઓ એ ના પૂરી થઈ એટલે હવે એકદમ તીવ્રતા આવી ગઈ છે. તો મેં વિચાર કર્યો કે જે માણસ એના છોકરાના ત્યાં ઝેર ખાઈ અને એને જેલમાં પુરાવા તૈયાર હોય એને વૃદ્ધાશ્રમમાં રખાય? કોઈ દાડો આપણી આ દશા કરે? કોઈ દિવસ આપણી આ દશા કરે? એને કીધું રખાય? હવે એને ખબર નથી કે માફી રહ્યો છે. એ તો એમ જ છે બસ, અંદરથી બધો એનો સાચો માણસ અંદરથી નીકળી રહ્યો છે. અને હું અહીં વૃદ્ધો બેઠા હોય ને એમને એક ખાસ વાત કહું છું ખાનગીમાં, એમના છોકરા ના સાંભળે એવી રીતે. કદી પણ વૃદ્ધાવસ્થાને પરાધીન ના બનાવશો. જો છોકરાનો પ્રેમ હોય, વહુનો પ્રેમ હોય તો ભેગા રહેજો. પણ જો એમ લાગે કે એમના ચહેરા ઉતરી જાય છે અને જોઈએ એવું માન નથી મળતું, બેશક કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને રહેજો. અઠવાડિયે 15 દિવસ મળવાનું. અને જો ભૂલ ના કરી હોય તો તમારી જિંદગી ચાલે એટલું તો દબાયેલું રાખજો જ. હું એમ નથી કહેતો બધું આપી દેજો, નહીં તો પછી પાછું. અને હિંમત કરીને એમ કહેજો બેટા તને જરૂર પડે તો $1000 માંગજે, હું તને આપીશ. મેં તને ભણાવ્યો છે, મેં તને લાઈને લગાવ્યો છે ને હજુ મરતા મરતા તને $1000 આપીશ. હું તારા આગળ લાંબો હાથ નહીં કરું. તો તમારી વૃદ્ધાવસ્થા દીપી ઉઠે. પણ સવારથી સાંજ સુધી ઉતરેલો ચહેરો હોય ને મારી વહુ આવી, મારો છોકરો આવો ને, અરે એનો બાપ જ એવો છે. બાપ એવો છે એટલે છોકરા એવા થયા છે. હવે તો દેશમાં ઘણા વૃદ્ધાશ્રમ થયા, જઈને એક જગ્યાએ બેસી જાઓ. ઓછા અમારે ત્યાં તો ખાલી ₹100 જ રાખીએ છીએ, ખાલી ₹100. કઈ મોટી વાત નથી. પણ એ પાછા જઈએ ન શકે ને રહીએ ન શકે. જરાક બહાર જાય એટલે તરત જ રડવા બેઠે, મારો છોકરો શું કરતો હશે, તને ગાળો દેતો હશે, બીજું શું. સારું થયું ભલા ગઈ અહીંથી. એમ પાછળ અલગ ના રહી શકે અને ભેગા ના રહી શકે. એટલે પેલા આ જે અંદરની જે વૃત્તિઓ છે ને, એ વૃત્તિઓ જ્યારથી માણસ છે ત્યારથી એવી એવી છે. એટલે પેલા બ્રાહ્મણા ચક્રુધુ, બીજા બધા બ્રાહ્મણોને ઈર્ષ્યા થઈ કે અમારા દેખતા દેખતા 10,000 ગાયો અને 20,000 શિંગડામાં બાંધેલી સોનામારો સાથે યાજ્ઞવલ્ક લઈ જાય, કેવી રીતે બની શકે? અને તરત જ વિવાદ શરૂ થઈ ગયો. અને પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો, યાજ્ઞવલ્ક શું તમે બ્રહ્મવેત્તા છો? ખબર છે શું જવાબ આપ્યો? યાજ્ઞવલ્કે બહુ સરસ જવાબ આપ્યો. નમસ્કુર્મો બ્રહ્મવાદીને વયંતુ ગોકામા. અરે હું બ્રહ્મવેત્તાઓને પગે લાગુ છું, એમનો દાસ છું.
હું તો ગાયનો લાલચુ માણસ છું, એટલે તમે કોઈએ ના લીધી એટલે મેં લઈ લીધી. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, ગીતા વાંચજો. અને સ્થિત પ્રજ્ઞામાં પહેલો શબ્દ મૂક્યો છે, એની ભાષા કેવી હોય. એને કહી દીધું, હું તો ભાઈ બ્રહ્મવેત્તાઓના ચરણની રજ છું, દાસ છું. ગો કામા એવ વયમ, અમે તો ગાયના લોભી લાલચી માણસ છીએ, કોઈએ ના લીધી એટલે પછી મેં લીધી છે. કોઈ મહાપુરુષ છે ને એની વાણી જોજો, એની વાણીની અંદર બનાવટીની સહજ નમ્રતા છે, સહજ દીનતા છે. એક બીજી વાત, આપણો ભક્તિ માર્ગ છે, વૈષ્ણવ માર્ગ ભક્તિ માર્ગ છે, અને ભક્તિ માર્ગનો પહેલો એકડો છે, જે નમ્ર થઈને રહે, જે દીન થઈને રહે, જે આધીન થઈને રહે, એ ભગવાનને પામે. ચૈતન્ય મહાપ્રભુ જયારે છેલ્લી કક્ષામાં મરણ પથારીએ, એક બીજી વાત યાદ રાખજો, તમે મરણ પથારીએ હોવ તો તમારા બાળકોને કહેવા માટેનો એક ખાસ સંદેશ મનમાં લખી રાખજો. છોકરાને મરતા મરતા મારે આટલું કહેવાનું છે, જેનાથી પાડી શકાય એટલી એક વાત. ચૈતન્ય પ્રભુ પથારીમાં, લોકોને ખ્યાલ આવી ગયો કે હવે આ લાંબો ટાઈમ કાઢશે નહીં, એટલે કહ્યું અમને છેલ્લો ઉપદેશ આપો. અને ત્યારે એમણે જે છેલ્લો ઉપદેશ આપ્યો છે, ઘણા શ્લોકો છે, હું એક જ શ્લોક તમને, ત્રિણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેન કીર્તનીય સદા હરિ. જો તમારે હરિનું કીર્તન કરવું હોય, ભગવાનના માર્ગે જવું હોય, તો તણખલાથી પોતાની જાતને નીચી માનજો. તણખલું કંઈક કામમાં આવતું હશે, પેલો પથ્થરો કોઈના ધોવાના કામમાં આવતો હશે, પણ હું કોઈના કામમાં આવતો. ત્રિણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના, અને પેલું તરુ વૃક્ષ છે ને, એ વૃક્ષ કરતા વધારે સહિષ્ણુ. વૃક્ષને પથ્થરો મારો તો સામેથી ફળ આપે, આપે કે ના આપે? તો તમને કદાચ કોઈ ગાળ દે, કોઈ પથ્થરો દે, એને આશીર્વાદ દેજો, શ્રાપ ના દેશો. આપણા ત્યાં તો મુશ્કેલી એ છે કે બનાવટી સાધુઓ છે ને આખો દિવસ શ્રાપ આપે છે. તમારા આંગણે આવીને ઉભા રે, થેલી ભર દે બચ્ચા, થેલી ભર દે. હવે થેલી એટલી લાંબી હોય ને, દેખાય પેલા નાની, અને આમ કરો તો લાંબી, અને જો નહીં ભર દેગા તો સત્યાનાશ હો જાયગા. એટલે આ બહેનો બધી ગભરાઈ ઉઠે. અરે તમે સમજો, સતી શ્રાપ દે નહીં. બસ આગળનું વાક્ય તમે સમજો છો? હાલતા ને ચાલતા સાચો સાધુ હોય ને, એ ગુસ્સામાં આવી જાય ને, ગુસ્સામાં કદાચ ક્ષણ માટે, તો એવું બોલે, તેરા ભલા હો, અરે તેરા ભલા હો, તારું સત્યાનાશ જજો, એવું કોઈ સાચો સાધુ ના બોલે. અને સવારથી સાંજ સુધી જે આવું બોલે, તમે ઓળખો માણસને. એટલે એક એવા મેં જોયા કે ફૂટેલું કમંડલ લઈને ફર્યા કરે આખા ગામમાં. દેખો બચ્ચા, કમંડલ ફૂટ ગયા હૈ, પાણી પીને કી બડી તકલીફ હોતી है, એક કમંડલ દિલા દો. એટલે દયાળુ માણસને સહેજે દયા આવે. अच्छा अच्छा महाराज चलो, एम कि नहीं यहां नहीं मिलता है, मथुरा में मिलता है, यहां नहीं मिलता है, मथुरा में मिलता है. કેટલાનું મળશે? 150 રૂપિયા મિલેગા. એટલે વળી પાછા 150 રૂપિયા લે. પણ પેલું ફૂટેલું લઈ લો ને ભાઈ પાછું. ના, એ ફૂટેલું જો એ ધંધો જ કરવાનો છે, બધે એ જ બતાવવાનો, જ્યાં જાય ત્યાં એ જ આ જ કમંડળ બતાવવાનો. એક કમંડલ દિલા દો. પણ કોઈ માણસને એટલું સૂચતું નથી ભાઈ ચાલો આપીએ, પણ આ કમંડળ લઈ લો ને, એટલે આ બીજા તો છેતરાતા માટે. એટલે પેલા યાજ્ઞવલ્ક છે ને, એને કહ્યું, ગો કામા એવો વયમ, અમે તો ભાઈ ગાયના લાલચુ માણસો છીએ. અને પછી સંવાદ શરૂ થઈ ગયો. અને સંવાદ શું શરૂ થયો કે અમારા પ્રશ્નોના ઉત્તર આપશો? જનકે કહ્યું, ચાલો આવો આપણે ચર્ચા ગોષ્ઠી કરીએ. જે યાજ્ઞવલ્કને જેણે પૂછવું હોય એ પૂછે, યાજ્ઞવલ્ક બધાના જવાબ આપશે. ત્યારે આટલી નમ્રતા, આટલી દીનતા. તો ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, ત્રિણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના. ભાવનગરના દરબાર અને ઉનાળાના દિવસોમાં સાંજે ફરવા નીકળેલા 2, 4, 5, 10 માણસો સાથે, અને એક અણીદાર પથ્થર આવીને કઈ ખૂચી ગયો, ધરધર 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 લોહી નીકળવા માંડ્યું. અને લોકોએ જોયું, કહે મહારાજાને કોણે પથ્થર માર્યો? દોડ્યો તો એક છોકરો આવડો,
અને એણે આમ આંબાની કેરીને પથ્થર મારેલો, એ છટકીને અહીં વાગી ગયો. છોકરાને પકડી લાયા. અને છોકરું છે ને, એટલે બધા કે હમણાં હવે આ છોકરાનું શું થશે. પણ છોકરું છે ને ગજબનું છોકરું. કેટલાક માણસો ગજબના હોય છે. એટલું જ નિર્ભય માણસ, એટલો જ નિર્ભય. અને તમારા છોકરાને બે વાતો શીખવાડજો. બીજું કશું નહીં શીખવાડો તો કઈ વાંધો નહીં. પહેલું તો એક શીખવાડજો કે બેટા, કોઈનું મફતનું ખાવાની ઈચ્છા ના રાખીશ. બહુ મોટા સંસ્કાર નાખી દીધા. હવે આ મટરમાળા ગટરમાળા કરતો હોય, પ્રસાદના પડીકા ઘર ભેગો કરતો હોય. કોઈ દિવસ નહીં શીખવાડવાનું, કોઈ દિવસ નહીં શીખવાડવાનું. બેટા, કોઈ દિવસ મફતનું ખાવાની ઈચ્છા ના રાખીશ. કોઈ એક ગ્લાસ પાણીનો પીવડાવે ને તો સામે એને બદલો વાળવાની ઈચ્છા રાખજે. કોઈના ઘેર મહેમાન થઈને જાઓ અને એક ચા પીવો કે જમો તો એ છોકરાના હાથમાં $2 આપજો. હાથ હલાવતા હલાવતા જાય ઘણા માણસો, વગર ટાઈમે જાય, વગર ટાઈમ. ઝેર જેવા ના લાગે તો કેવા લાગે? તમે જુઓ તો ખરા એની પરિસ્થિતિ તો જુઓ. એટલે કોઈ દિવસ એવી ઈચ્છા નહીં રાખવાની. પહેલો સંસ્કાર આ છે. અને બીજો સંસ્કાર છે, નિડર થઈને નિર્ભય થઈને રહે છે. ડરીશ નહીં. હા, ભગવાનથી ડરજે, ધર્મથી ડરજે, સચ્ચાઈથી ડરજે. ડરીશ નહીં, નિર્ભય થઈને રહેજે. તમને ખબર નથી કૂતરા કોને કડતા હોય છે? જે ભાગતા હોય છે એને કૂતરા કડે, ઉભા રહેનાર નથી કડતા. તમે હિંમત કરીને ઉભા રહો, કૂતરું આપોઆપ પાછું પડી જશે. પણ જો ભાગ્યા તો તમારો પગ પકડ્યો જ છે. ભાગનારના ઉપર ભય આવતો હોય છે, અને ભયનો સામનો કરનાર જે હોય છે ને એનાથી ભય ભાગતો હોય છે. એટલે ભગવદ્ ગીતામાં 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિમાં કહ્યું, અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. 16મો અધ્યાય, પહેલા જ દૈવી સંપત્તિનું લક્ષણ. આ બે વસ્તુઓ તમે બતાવી તો બહુ મોટા સંસ્કાર નખાઈ ગયા. હે છોકરા, કેમ મહારાજાને પથ્થર માર્યો? કે ના બાપુ, મેં નથી, આપને નથી માર્યો. મેં તો કેરી માટે માર્યો હતો, કેરી પાડવા માટે માર્યો હતો. રાજાએ પૂછ્યું, કેમ પથ્થર માર્યો? કે ગરીબ માણસ છે, એના ઘરમાં કેરી ના હોય એટલે પથ્થરો મારે તો સાંજે 2-4 કેરીઓ ભેગી થાય એમ. અને રાજા કહે છે કે જો આંબો પથ્થર મારનારને કેરી આપતો હોય તો હું દરબાર, હું રાજા, તો મારાથી પથ્થર મારનારને દંડ ના દેવાય. પેલા સાથેના માણસને કહ્યું કે એક ગાડું ભરીને કેરી એના તે નાખી આવો, કાલે જાય એક ગાડું ભરીને નાખી આવો, આખી સિઝન એ ખાયા રાખે. તરો રપી સહિષ્ણુના અમાનીના માન દેના. અમાનીના, તમારે માનની ઈચ્છા નહીં રાખવાની. તમે કદી પણ માનનો આડંબર લઈને ના ફરશો, પણ બીજાને માન દેવાનું ચૂકશો નહીં. બીજાને માન દેવાનું. કીર્તનીય સદા હરિ, તો તમે સદા ભગવાનનું ભજન કરી શકશો, નહીં તો નહીં કરી શકો. એટલે આપણો જે વૈષ્ણવ પરંપરા માર્ગ, ભક્તિ માર્ગ, અને ભક્તિ માર્ગનું પહેલું પગથિયું છે જેટલી બને એટલી નમ્રતા, દીનતા, ઈશ્વરના આગળ દીનતા. દીનતાનો અર્થ છે, પ્રભુ તું સમર્થ, હું કાંઈ નહીં, મારા દોષ બધા તું જાણે છે, મારા અવગુણો બધા તું જાણે છે. અને એટલે એના આગળ દીનતા. અને પછી આધીનતા. અને આધીનતાનો અર્થ થાય છે, તું કરે એ થાય, તું રાખે એમ રહીએ, તારી ઈચ્છા એ જ મારી ઈચ્છા, એની ઈચ્છામાં મારી, એ આધીનતા છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મામેકમ, આ આધીનતા છે, આ ભક્તિ માર્ગ છે. અને યાજ્ઞવલ્કે આજ કહે છે, ભાઈ હું કોઈ બ્રહ્મવેત્તા નથી, પણ ગાયોનો લાલચુ માણસ છું. હવે ખરેખર લાલચુ નથી, પણ છતાંય પોતાને લાલચુ બતાવે છે. અને ખરેખર બ્રહ્મવેત્તા છે, અને છતાંય કહે છે કે નમસ્કુર્મો વયમ બ્રહ્મવાદીને. અરે મેં તો બ્રહ્મવેત્તાઓને નમસ્કાર કરીએ છીએ. આ પહેલી વાત છે. એટલે પછી તો ઘણા પ્રશ્નો ચાલુ થયા, ઘણી ચર્ચા થઈ. પણ એ ચર્ચાના અંતે તમારી ઈચ્છા થાય તો બૃહદારણ્યક ઉપનિષદનું આ પ્રકરણ તમે વાંચો, આખ્યાયિકા વાંચો. જનકે કહ્યું કે બ્રાહ્મણા, એ બ્રાહ્મણો, હવે આ યાજ્ઞવલ્કે તમને જતા કરે એટલું જ ઘણું છે. તમે આની વિદ્યા આગળ કોઈની વિદ્યા નથી. આ મોટો વિદ્વાન છે. ત્યારે છેલ્લે ખૂણામાં ગાર્ગી બેઠેલી, આખી સભા ભરાયેલી ને સભામાં એક ખૂણામાં ગાર્ગી બેઠેલી.
એક વસ્ત્ર પહેરીને વાચકને વચકનું ઋષિની પુત્રી ગાર્ગી, અને ગાર્ગી ત્યાં ઊભી થઈ, અને ઊભી થઈને એને યાજ્ઞવલ્કને કહ્યું, કાશ્યો વા માગધો વા, કોઈ કાશી દેશનો ક્ષત્રિય હોય અથવા કોઈ મગધ દેશનો ક્ષત્રિય હોય ને બે બાણ લઈને ઉભો થાય અને એના બાણ કદી નકામા ના જાય, એમ હું બે બાણ રૂપી બે પ્રશ્નો લઈને ઊભી થઈ છું. યાજ્ઞવલ્ક્ય, જ્યાં સુધી મારા પ્રશ્નોના ઉત્તર ના આપો ત્યાં સુધી તમે સર્વોપરી વિદ્વાન ન થઈ શકો. જરા વિચાર કરો કેવો જમાનો હશે, જે જમાનામાં એક સ્ત્રી આવા મોટા વેદ વેદતા ઋષિને ભરી સભામાં ચેલેન્જ આપી શકે. કયો જમાનો હશે? તમને ખબર છે, પેપર વાંચો છો? હમણાં 2-3-4 મહિના પહેલા એક શંકરાચાર્ય એવું જજમેન્ટ કરેલું કે સ્ત્રીઓથી વેદ બોલાય, અને એને બોલતી બંધ કરી દીધેલી. વાંચ્યું હતું પેપર? મારે એકવાર ઝઘડો થયો, પણ એ બધી લાંબી ચર્ચા નહીં કરું. આપણે એક બીજા યુગમાં આવ્યા, અને બીજો યુગ એવો આવ્યો, એમાં એક વાક્ય લખી દીધું, સ્ત્રી શુદ્રો નાધીયતામ, સ્ત્રીઓને ભણાવવી નહીં, શુદ્રોને ભણાવવા નહીં, સ્ત્રી અને શુદ્રોને કદી ભણાવવા નહીં. બસ તારે શું કરાવવું? એમને ઘરકામ કરાવવું, રસોડું, ભેંસ, આ છાણ વાસી દો, રસોઈ કરો, છોકરા મોટા કરો, કથામાં જાઓ તો એ ભેગા લઈ જાઓ, ફલાણું કરો, ઘોંઘાટ કરો, ગરબડ કરો, અને એને 1-2 ભેંસો લઈ આપવાની. ખ્યાલ આવે છે? આખો દિવસ એ ભેંસ ભલી ને એ ભલું. હવે એના મગજનો વિકાસ થાય કેવી રીતે? અહીંયા અમેરિકામાં શું થાય ખબર છે? અમેરિકામાં ઘણા લોકોએ ભેંસની જગ્યાએ મોટર લઈ આપી. લે આ મોટેલ, ઓફિસમાં બેસે, 4-5 વાક્ય ગોખાઈ દીધા. શું ચાર્જ શું છે? તો કે $30, લેવો હોય તો લો, નહીં તો ગો, એમ કે. એટલે આ બિચારી હવે એ ઓફિસ એવી રાખી કે અહીં ઓફિસ ને પાછળ રસોડું, એટલે થોડી ઓફિસે સંભાળે, રસોડું સંભાળે, બધું સંભાળે ને ભાઈ ફરતા ફરે બધે. અરે એને બહાર નીકાળો, એને બહાર ફરવા દો, બહાર દુનિયા જોવા દો, એને આખું એના મગજનો વિકાસ થવા દો. પણ એ ના થવા દો, અને એનું પરિણામ એ આવ્યું કે પુરુષ એકદમ વિદ્વાન હોય ને સ્ત્રી જુઓ તો બિલકુલ અભણ હોય, બિલકુલ નિરક્ષર અભણ હોય. અને આ આપણો બહુ કાળો કાળ, સ્ત્રી શુદ્રો નાધીયતા. એક સમય હતો જયારે કેટલી લોપા, કેટલી મુદ્રાઓ, કેટલી ગાર્ગીઓ ઋષિઓની સામે બરાબર, અને એ ઋષિઓ હતી બધી. ઋષિ પત્ની પણ એટલી મહાન છે, એ પણ એટલી જ મહાન છે. એ ગાર્ગી ત્યાં ખૂણામાંથી ઊભી થઈ અને એને ચેલેન્જ આપી કે યાજ્ઞવલ્ક્ય, એલા કાશી દેશનો ક્ષત્રિય કે મગધ દેશનો ક્ષત્રિય 2 બાણ લઈને ઉભો થાય, મારા બાણ તાળા કાળજા વિધિ નાખશે. હું જેવા તેવા, આ બધા તો જેવા તેવા પ્રશ્નો વાળા હતા. અને ત્યારે યાજ્ઞવલ્કે કહ્યું, પૃચ્છ ગાર્ગી, ગાર્ગી તું પૂછ, તારે જે પૂછવું હોય. એવા 2 પ્રશ્નો પૂછ્યા, એવા 2 પ્રશ્નો પૂછ્યા, યાજ્ઞવલ્કને પરસેવો છૂટી ગયો. આટલા મોટા સમર્થ ઋષિ, તો ગાર્ગીનું વ્યક્તિત્વ કેવું હશે? એનો પહેલો પ્રશ્ન છે. તમને જિજ્ઞાસા થઈ હશે શું પૂછ્યું? બસ તમારે એક જ વાત છે, એક જ વાત. કદી તમે ઉપનિષદો જોતા નથી, કદી ગીતા જોતા નથી. બસ જે આવે ભાગવત, અરે ભાગવત સાંભળો એની ના નથી. હવે તો લોકો ભાગવતની સપ્તાહ કરતા જ નથી, રમત જ કરે છે બધા. આગળ ભાગવત મૂકવાનું, પછી રમાડે રાખવાના બધા, એ જાત જાતની રમતો રમાડો, અને જેમાં આવક થાય એવી વધારે કરવાની. કારણ કે આદિથી અંત સુધી લક્ષ્ય જ એવું હોય, કઈ જ્ઞાન વૃદ્ધિનું તો લક્ષ્ય જ નથી. પબ્લિક એવી છે કે શીશામાં ઉતારો તો કંઈક કરે, જો શીશામાં ના ઉતારો તો કશું જ ના કરે. એટલે પેલા ગાર્ગીએ જે પહેલો પ્રશ્ન પૂછ્યો ને, પહેલો પ્રશ્ન પૂછ્યો, આખા બ્રહ્માંડો જે દેખાય છે એ બ્રહ્માંડો શામાં, કસ્મિન ઓતશ્ચ પ્રોતશ્ચેતી, એ કોના આધારે છે ને શામાં ઓતપ્રોત છે? તમને કદી વિચાર આવ્યો? તમારી જાતને તમે વિજ્ઞાનની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછજો કે પૃથ્વી છે, એ પૃથ્વીનો આધાર કોણ છે? સૂર્ય છે. જો સૂર્ય તૂટી જાય તો પૃથ્વી, કારણ કે સૂર્યને પકડીને ચાલે છે. ચકડોળને જોજો, ચકડોળ જયારે પૂરા ચક્કરમાં આવે ને
તો પેલા ઘોડા ઉપર બેઠેલા માણસો આમ પહેલા સીધા હોય ને પછી આમ થઈ જાય કે ના થઈ જાય? પહેલા આમ સીધા હોય, પણ જેમ ચક્કર વધે એમ પછી આમ થઈ જાય. હવે એ પેલો માણસ જે ચક્કર ફરે છે એનું મૂળ કેન્દ્ર બળ ક્યાં છે? પેલા ખીલેડામાં, ધરીમાં. એમ આ જે નવગ્રહો છે, ચંદ્ર, પૃથ્વી, શનિ, પેલા ફલાણા એ બધા કોને પકડીને ચાલે છે? સૂર્યને. સૂર્યના આધારે બધા ફરી રહ્યા છે, સૂર્યના ગુરુત્વાકર્ષણમાં, અને નિશ્ચિત પોઈન્ટ ઉપર છે. હું તમને ભલામણ કરું, મારી એક કેસેટ છે, એનું નામ જ છે ઈશ્વર. એ કેસેટનું નામ છે ઈશ્વર. અને આ બધા રચનાના દ્વારા તમને ઈશ્વર દેખાય. આ કોઈ અકસ્માત નથી, નિશ્ચિત જગ્યા ઉપર બધું મૂકેલું છે. એક જ દાખલો તમને આપો. માનો કે ચંદ્રને 50,000 માઇલ નીચે લઈ આવો, શું પરિણામ આવે? 2.5 લાખ માઇલ દૂર છે એની જગ્યાએ 2 લાખ માઇલ ઉપર ચંદ્રને લઈ આવો. કલ્પના કરી શકો છો શું પરિણામ? આખો દરિયો પૃથ્વી ઉપર ફરી વળે. જો એ 50,000 માઇલ નીચે આવી જાય તો એનું ગુરુત્વાકર્ષણ એટલું વધી જાય કે પૂનમના દિવસે જે ભરતી આવે છે ને, એ ભરતી કરતા 100 ગણી ભરતી આવે ને આખી પૃથ્વી ઉપર પાણી ફરી વળે. પણ એને એવી જગ્યાએ મૂકેલો છે કે જેથી એ નિશ્ચિત પોઈન્ટ ઉપર બધું બરાબર થયા કરે. એવી જ રીતે પૃથ્વી છે 9 કરોડ માઇલ દૂર, સૂર્યથી 9 કરોડ માઇલ દૂર છે. જરા 50 લાખ નજીક કરી દો, 8.5 કરોડ મૂકી દો, બળીને ખાખ થઈ જશે. ટેમ્પરેચર એટલું વધી જશે કે તમે જીવી નહીં શકો એટલું ટેમ્પરેચર થઈ જશે. હવે જયારે એને 50 લાખ પાછળ ધકેલી દો, એટલું ઠંડુ થઈ જશે કે બધું થીજી જશે. કોઈ વાર બધું જોજો, તમને એમ લાગશે કે કોઈ ડિઝાઇન કરી છે. આ હાર્મોનિયમમાં કોઈ સૂર મૂક્યા છે ને, એ ઓચિંતાના નથી ખેલા. એમાં સા, રે, ગ, મ, પ, દ, ની, સા. હવે ની બોલવું હોય અને સા નો અવાજ નીકળે તો સંગીત ના નીકળે. એટલા માટે એમાંથી સંગીત નીકળે. એમાં એક ડિઝાઇન છે. અને આ બ્રહ્માંડના એક નાના સેલમાં ડિઝાઇન છે. કોઈ ડોક્ટરને પૂછજો, એક સેલ પણ એની ડિઝાઇન લઈને બેઠો છે. એટલી બધી એનામાં અંદર ડિઝાઇન છે. એટલે પૂછ્યું કે આ સૂર્યમાં, તો હવે ફરી પાછો પ્રશ્ન ઉભો થયો, સૂર્ય કોના આધારે છે? અને ત્યારે આપણે એમ કહીએ ભાઈ આવા કેટલાય સૂર્યો છે, એ આકાશ ગંગાના કોઈ મોટા સૂર્યના આધારે છે. આવા તો કેટલાય સૂર્યો છે, અને આકાશ ગંગાનો કોઈ મોટો સૂર્ય છે, એ બધા સૂર્યોને ફેરવી રાખે છે. પણ ફરી પાછો એ પ્રશ્ન આવે, તો એ આકાશ ગંગાનો સૂર્ય કોના આધારે છે? ક્યાં સુધી જશો? એને અમારે ત્યાં શાસ્ત્રમાં અનવસ્થા કહે છે. અનવસ્થા એટલે તમારો બાપ કોણ, ફલાણો, એનો બાપ કોણ, એનો બાપ કોણ, એનો બાપ કોણ, ક્યાં સુધી કહેશો? ક્યાં સુધી કહેશો? એક પંડિત હતા અને એક વોરો મળી. વોરા જાણો છો? બહુ મશ્કરી કરનારા હોય, બહુ એમને મશ્કરી કરવાની બહુ સૂજે. એટલે પેલા પંડિત બિચારો સીધો સાધો ભોળો માણસ, એટલે પૂછ્યું કે ભાઈ તમારી આ પૃથ્વી કોના આધારે છે? તો કે શેષનાગના આધારે છે. એમ? તો કે શેષનાગ કોના ઉપર છે? એટલે પછી અતલ, વિતલ, સુતલ, તરાતલ, રસાતલ, મહાતલ, પાતાળ 7 પોઈન્ટ બતાવ્યા. આપણે 14 લોક માનીએ છીએ. પાતાળ સુધી ગયા. પાતાળ કોના આધારે છે? પંડિત ગૂંચવાયા. હવે કોઈ કેટલો જવાબ આપો? એટલે એ તો બિચારા ગૂંચવાઈ ગયા. હવે કે શું કરવું, ક્યાં? એટલે એક બારોટ બેઠેલો, બારોટ હાજર જવાબી. એને બહુ શાંતિથી કહ્યું કે પાતાળ મારા બાપના આધારે છે. પણ વરોય ગાંજો જ આવ્યો નતો. વરે તરત જ પૂછ્યો કે તમારા બાપ કોના આધારે છે? અને બારોટ કઈ ગાંજો જ આવ્યો નતો. હવે એને જે જવાબ આપ્યો એ મારાથી માઇક ઉપર ના કહી શકાય. એની માને ગોઠવી દીધી. કારણ શું છે કે પ્રશ્ન એવી રીતે પૂછે છે એટલે જવાબ પ્રશ્ન જ એવી રીતે છે. બે અહીંયા ભેગા થયા અને પછી તો બધી ચર્ચા ચાલી. તો પેલા એ કહ્યું કે અરે અમારે વાલિદ એટલે અમારા પૂર્વજો, પિતાના પિતા એટલા મોટા એમ કે એટલા બડા ગોડાઉન બનાવ્યા, એટલું મોટું ગોડાઉન બનાવ્યું કે એની છત આકાશ સુધી એમ કે, અને એનો પાયો છે પાતાળ સુધી, એટલું મોટું ગોડાઉન બનાવ્યું.
ગપ્પા જ મારવા શું કામ ઓછા લાગે, પછી નાની વાત શું કામ કરવી. એટલે પેલા બીજાએ કહ્યું કે અરે हमारे वालिद इतना बड़ा भाला रखते थे, इतना बड़ा भाला रखते थे कि उसकी नोक जो है ना आकाश में छूती थी. પેલા કે झूठ है, એમ કે એ ભાલો કઈ ઘરમાં રખાતો હોય છે? કયા ઘરમાં રાખતા? તમારે પિતા કે ગોડાઉન ને, તમારા બાપના ગોડાઉન. આ કોઈ ચર્ચા નથી. આ શું છે? આનું નામ કહેવાય આનંદ. જરાક આનંદ, હલકી વાતો કરીને આનંદ મેળવવો. એટલે યાજ્ઞવલ્ક્યને પૂછ્યું કે આ બધું આકાશ ગંગા અને આકાશ ગંગામાંથી ફલાણું ફલાણું, પણ એ બધું શામાં ઓતપ્રોત છે, કોના આધારે છે? અને યાજ્ઞવલ્ક્યે કહ્યું આકાશે ગાર્ગી હતી. આ બધું છે એનો મૂલાધાર આકાશ છે. આકાશ શું વસ્તુ છે એ ચર્ચા અત્યારે નહીં કરું, પણ આપણે એમ માનીએ છીએ કે આ ભૌતિક જગતના અંદર એક એવું સૂક્ષ્મ જગત છે જે પ્રયોગશાળાથી પર છે. અને પ્રયોગશાળા છે એની એક લિમિટ છે. દાખલા તરીકે 50 વર્ષ પહેલાની પ્રયોગશાળા હતી, પણ 50 વર્ષ પહેલાની પ્રયોગશાળાને એક્સરે કે ગામા રે કે આ માઇક્રો એની ખબર નથી. ત્યારે આ બધું હતું, પણ પ્રયોગશાળા સ્થૂલ હતી. હવે આજે પ્રયોગશાળા ઝીણી બની, પણ હજુ જે ઝીણી બની છે એના કરતા સૂક્ષ્મ વસ્તુઓ છે. આવનારી પ્રયોગશાળા એ સૂક્ષ્મ વસ્તુઓને ખોડી કાઢશે, કારણ કે એટલી ઝીણી વસ્તુઓ છે, એટલી ઝીણી વસ્તુઓ છે કે પ્રયોગશાળાઓનો નવો મોડલ કર્યા જ કરો અને એ નવી નવી વસ્તુઓને ખોડી કાઢો. આ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન વર્ષોથી સદીઓથી હતા, પણ એને ખોડનારી પ્રયોગશાળા નથી. અને પ્રયોગશાળા આવી એટલે ખોડી કાઢ્યું. હવે એમાંથી પાછું વરી ખોળે છે, એમાંય પાછું કંઈક છે. એટલે એને કહ્યું કે એક એવું તત્વ છે ઈથર કો, એવું કંઈક તત્વ છે જે આ બધા બ્રહ્માંડને પોતાનો આધાર આપીને રહે છે, અવકાશ આપીને, આધાર આપીને રહે છે. ગાર્ગી કે છે ઉભા રહો, હજુ આટલેથી મને સંતોષ નહીં થાય. મારે તમને પૂછવું છે કે એ જે આકાશ છે, કસ્મિન ઓતશ્ચ પ્રોતશ્ચ, એ કોના આધારે છે? એનો આધાર શું છે? અને બ્રહ્મણી ઇતિ ગાર્ગી, એ પરમેશ્વરના આધારે છે, એ બ્રહ્મના આધારે છે. એટલે આપણે ભગવાનમાં વિષ્ણુ સહસ્ત્ર નામ તમે વાંચજો, એના જે 1000 નામ આપ્યા છે એમાં એક નામ છે સર્વાધાર. એ કેવો છે? સર્વાધાર. બધી વસ્તુઓનો આધાર એ છે. અહીંથી અહીં, અહીંથી અહીં, અહીંથી અહીં, અહીંથી અહીંથી, મૂલાધાર, સર્વાધાર, એ પરમેશ્વરના આધારે છે. અને ગાર્ગી છે ને ફટ દઈને પાછો પ્રશ્ન પૂછે છે, તો એ તમારો બ્રહ્મ છે એ કોના આધારે છે? બ્રહ્મને કોઈ આધાર જોઈએ કે ના જોઈએ? ઇંગ્લેન્ડમાં એક બહુ મારા સારા દાર્શનિક થયા ને, રસેલ, બર્ટેન રસેલ, અને રસેલે આ જ પ્રશ્ન પૂછ્યો છે, જો પ્રત્યેક વસ્તુ બનેલી છે અને બનેલી વસ્તુનો કોઈને કોઈ કરતા હોય તો ભગવાનનો કોઈ કરતા હોવો જોઈએ. ભગવાન નહીં બનાવનારો કોઈ માણસ હોવો, કોઈ કરતા હોવો. યાજ્ઞવલ્કે બહુ સુંદર જવાબ. અતિ પ્રશ્નમાં પ્રાક્ષી ગાર્ગી હતી. એક પ્રશ્ન હોય ને એક અતિ પ્રશ્ન હોય, તો અતિ પ્રશ્ન પૂછે છે, કારણ કે પરમેશ્વર છે એ સ્વયંભૂ છે, સ્વયંભૂ છે. અને સ્વયંભૂ જે હોય એ પોતે કોઈના આધારની એને જરૂર ન હોય. આ પોઈન્ટને સમજશો તો તમે હિન્દુઇઝમની એક મુખ્ય વાતને સમજી શકશો. આપણે જ્યોતિર્લિંગો, 12 જ્યોતિર્લિંગ છે ને, એમાં ઘણી જગ્યાએ નથી કહેતા સ્વયંભૂ છે, પણ તમે અર્થ નથી સમજ્યા. સ્વયંભૂનો અર્થ શું છે? કે જે સ્વયં પેદા થયું હોય, સ્વયં થયું હોય, કોઈનું ઘડેલું, કોઈનું એ કરેલું ના હોય. એ તો ઉપલક્ષણ છે. પરમેશ્વર સ્વયંભૂ છે. ચાલો તમને પૂછું, કો મહાદેવના બાપના નામની તમને ખબર છે? હે? શિવજી ખરા ને, શિવજી. તો શિવજીના બાપના નામની કોઈને ખબર છે? ચાલો જવા દો. વિષ્ણુ ભગવાનના બાપના નામની ખબર છે? વિષ્ણુ ભગવાનના બાપ, અરે સ્વયંભૂ છે, એને બાપ ના હોય, એને બાપ ના હોય. ત્યારે વિષ્ણુ ભગવાનની માનું નામ ખબર છે? એને મા ના હોય.
એ તો અજન્મા શાશ્વત છે. કલાકારે એને વિષ્ણુનું રૂપ આપ્યું, એને મહાદેવનું રૂપ આપ્યું. એ મૂળ પરમાત્મા એક બ્રહ્મ છે, એક બ્રહ્મ છે, અનાદિ અનંત. જયારે કશું નતું ત્યારે પણ હતો, અને કશું નહીં રહે ત્યારે પણ રહેશે. એ આપણે આ હિન્દુઇઝમ એક બ્રહ્મવાદ, એક પરમેશ્વર. આ જે આકાર છે એ તો કવિની કલ્પના છે. કવિ અને કલાનો ઉમેરો કરે એટલે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરાવે, એને સાડી પહેરાવે એટલે જગદંબા અંબાજી બની જાય, એના હાથમાં જટાજૂટ ને હાથમાં ત્રિશૂળ આપે એટલે મહાદેવ થઈ જાય. મહાદેવ કોઈ રિયલ માણસ નથી કે તમે કોઈ ખોળવા જાઓ એટલે કે હા મહાદેવ બેઠા છે. મહાદેવ તો પરમેશ્વરના જ્ઞાન વૈરાગ્યનું પ્રતીક છે. જ્ઞાન અને વૈરાગ્યનું પ્રતીક છે કે એને પરમેશ્વર તો જ્ઞાન રૂપ છે. એટલે પેલી જટાઓમાં ગંગા જ્ઞાનની ગંગા છે. જો આ વાતને તમે સમજી શકશો, અને સમજવી જરૂરી છે, નહીં તો તમારા બાળકોને તમે જવાબ શું આપશો? આ છોકરા તમારું માથું ખાઈ જશે. હવે એ નથી કે બેટા માની લો, બેટા માની લો. એને તમારે સમજાયના ગળે વાત ઉતારવી પડશે. આપણે એક બ્રહ્મવાદી છે, એક જ પરમેશ્વર, એક પરમાત્મા. એ જ બ્રહ્મા વિષ્ણુ મહેશ. સૃષ્ટિ કરે તો એને બ્રહ્મા કહેવાય, સૃષ્ટિનું પાલન કરે તો એને વિષ્ણુ કહેવાય, અને ઉપસંહાર કરે તો એને શિવ કહેવાય. પણ આ ત્રણ વસ્તુઓ જુદી નથી, એક જ છે. અને ત્રણેય છે એ કોઈને કોઈ શક્તિના દ્વારા કરે છે. શક્તિ વિના કામ ના થાય. એટલે ત્રણેયને પછી પત્નીઓ છે, ત્રણેયને પત્નીઓ છે. એક જૈન સજ્જને મને કહ્યું, મને કે હા તમારા ભગવાનને પરણે એમ કે બૈરા હોય? મેં કહું અમારા ભગવાન કઈ કુંવારા થોડા રે કે એમને કોઈ કન્યા ના આપે? ના ના, એમ કે ભગવાન તે વળી પહેણતા હશે. તમે કહું ભગવાન તે વળી કુંવારા રહેતા હશે? કુંવારા કોણ રે જેને કોઈ કન્યા ના આપે? કે એવું કઈક હોય તો કુંવારા રે. એટલું જ નહીં, એક અમારે રાધા કૃષ્ણ હોય કે રામ સીતા હોય કે શિવ પાર્વતી હોય, તમે સમજો. બે મૂળ તત્વો ભગવદ્ ગીતા, પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી. એક શક્તિ અને એક શક્તિમાન. એક શક્તિ અને બીજો શક્તિમાન. શક્તિમાન છે ને એના શક્તિના દ્વારા કામ કરે છે, અને એની શક્તિ આપણે હંમેશા સાથે રાખીએ છીએ. કેટલું આશ્ચર્ય કે આપણા બધા ભગવાન સજોડે ઉભા હોય, બાજુમાં ઉભા હોય ને. કોઈ દિવસ તમે રાધાજીને કે સીતાજીને લાજ કાઢેલા જોયા? કે લક્ષ્મીજીને ઘૂંઘટો કાઢેલા જોયા? તમારી લક્ષ્મીને કેમ ઘૂંઘટો કઢાવો? કે મહારાજ અમેરિકામાં તો કોઈ કાઢતું નથી, ઉલટાનું આટલું રાખે તો ઘણું છે. કલ્ચરને સમજો, એના પાછળ મેસેજ છે, એ શક્તિ છે. અને શિવ જાતે કશું કામ નથી કરતા, શક્તિના દ્વારા કરે છે. અને એ શક્તિ છે એ 3 9 થઈ જાય છે. 3 શિવની 3, વિષ્ણુની 3, બ્રહ્માની 3, એટલે 9 થઈ જાય છે. અને એમાંથી 9 દુર્ગા થાય છે. એમાંથી 9 સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય. સત્વ, રજ અને આ મૂળ રંગ છે. હવે એમાં એકબીજામાં મેળવો એટલે 9 રંગ થઈ જાય, અને 9 રંગ થઈ જાય એટલે 9 દુર્ગા. બ્રહ્મ એક, શક્તિઓ 9, બ્રહ્મ એક, પરમેશ્વર એક. યાજ્ઞવલ્કે જવાબ આપ્યો, પેલો પરમાત્મા જે છે એ તો સ્વયંભૂ છે. બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, પોતે જ પોતાની આધારે સ્થિર થયેલો છે. જો તું એનો આધાર કરવા જઈશ તો અનવસ્થા થઈ જશે. એને કોઈના આધારની જરૂર. તમે સામાન્ય રીતે વિચાર કરો, હું હાથ ઊંચો કરું છું, કોના જોરે કરું છું? કોઈ ડોક્ટરને પૂછજો, હાર્ટના જોરે. તમે કાર્ડિયોગ્રામ લો, હાથ ઊંચો કરો એટલે તરત જ એનો રેશિયો બોલો તોય બતાવે. આખા શરીરનું તમામે તમામ જોર ક્યાં આવે છે? હાર્ટ ઉપર આવે છે. હવે કોઈ પૂછે તો હાર્ટ કોના જોરે ચાલે છે? હાર્ટ સ્વયંભૂ છે. હાર્ટ સ્વયંભૂ છે. કુદરતે ગજબની રચના કરી છે. 2 પ્રકારના સ્નાયુ બનાયા છે. એક સ્નાયુ એવા કે એને થાક લાગે એટલે આરામ આપવો પડે, અને એક સ્નાયુ એવા કે એને થાક લાગે જ નહીં. હાથ તમે આમ કરો ને થાકી જાઓ એટલે પછી આંખ આમ તરત થઈ જાય. પણ હૃદય છે, એ હૃદયને કદી થાક લાગે છે?
કે ભાઈ ચાલો હવે 4 દાડાથી ધબક 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 હવે આપણે થોડીક વાર શાંતિ કરીએ. 1 મિનિટ માટે પણ એ કદી વિશ્રામ કરે છે? કયા સ્નાયુ, કયું રસાયણ છે એમાં? કોઈ વાર તો વિચાર કરો કે કયા રસાયણથી બન્યું છે આ હાર્ટ, કે 80 વર્ષ સુધી, 100 વર્ષ સુધી બરાબર, અને રિધમની સાથે પાછું, એમની રિધમની સાથે એ ધબકારા લે. કોઈ દુનિયાનો એવો પંપ નથી, આજ સુધી કોઈ એવો બોલ બેરિંગ વાળો પંપ નથી બનાવ્યો કે 100 વર્ષ સુધી વગર થાકે એ ચાલ્યા કરતો હોય. આ તો ચાલ્યા કરે છે, કારણ કે ન થાકનારો સ્નાયુ એમાં મૂક્યા છે, એવા આંતરડા છે. એ પચાવવાનું કામ કરે. તમે જાગો, ઊંઘો, બેસો, ઉઠો, પણ એનું કામ એ ચાલુ જ રાખે. 2 પ્રકારના સ્નાયુ છે. પણ હૃદયમાં એક બીજી વિશેષતા મૂકેલી છે. હું કેન્યામાં હતો અને એક મેગેઝિનમાં મેં જોયું તો એને લેખ લખેલો કે આ હૃદયને ડોક્ટરોએ ટુકડા ટુકડા કરીને તોડી નાખ્યું, ઝીણું ઝીણું. તો એકે એક એનો ટુકડો છે ને રિધમની સાથે ધબકારા કરે છે. એમ નહીં કે એક આગળ ને એક પાછળ, એમ નહીં, પણ એક બધા એક રિધમની સાથે. કોણે આ ડિઝાઇન મૂકી છે? કોણે આ વ્યવસ્થા કરી છે? એટલે આપણે એમ કહીએ ભાઈ આખું શરીર છે એ હાર્ટના જોરે ચાલે છે, અને હાર્ટ પોતાના જોરે ચાલે છે. અને પોતાના જોરે એટલે બ્લડમાંથી એ શક્તિ મેળવે છે, ઓક્સિજન મેળવે છે, અને હાર્ટ પોતે ચાલે છે. એમ આખા બ્રહ્માંડોના બ્રહ્માંડ છે. એની મૂળ શક્તિ શું છે? મૂળ શક્તિ પરમેશ્વર છે. ત્યારે ગાર્ગીએ કહ્યું કે ખરેખર તમે બ્રહ્મવેત્તા છો, તમે બ્રહ્મવાદી છો, અને તમે જે ગાયો લઈ ગયા એ બરાબર જ છે. અને આ બધા જે ઊંચા નીચા થઈ અને ઈર્ષ્યા કરે છે એ બધા સજ્જનો. જનકની મહાનતા એ અર્થમાં છે કે એને હંમેશા ક્રીમ વર્ગને ભેગો કર્યો. તમે સભા કરો, તમારી મેધા વધારવા માટે, બુદ્ધિ વધારવા માટે, દાપણ વધારવા માટે, અંધશ્રદ્ધા વધારવા માટે નહીં. ટોળેના ટોળા ભેગા કર્યા અને એ બધા અંધશ્રદ્ધા લઈને ઉઠ્યા. આ તો ઉલટું નુકસાન કરશે, એનાથી તો ઉલટું નુકસાન થશે. ભારતમાં ધર્મનો જય જયકાર કેમ નથી થતો, અહીંયા કેમ નથી થતો? એનું એક જ કારણ છે કે જ્ઞાન ઓછું ને અજ્ઞાન ઘણું. અજ્ઞાન ઘણું, અને અજ્ઞાન છે એનો ભાર લઈ લોકો જાય એટલે ધર્મના દ્વારા ઉલટું વધારે અનર્થ કરી નાખે. અહીંયા ડિટ્રોઇટમાં આવવાનું થયું એક જ ઈચ્છાથી. 2 દિવસનો ટાઈમ છે અને 2 દિવસમાં કંઈક થોડીક વાતો કરું. મારા હૃદયમાં થોડી વેદના છે, થોડું દુઃખ છે. મને અમેરિકા આવવાની ઈચ્છા નથી. હું તો આ કેટલા 11 વર્ષે 5 વર્ષે આવ્યો, એ તો દર વર્ષે આવી શકાય. અને એક જ દુઃખ છે કે પહેલું તો એ કે આ ભગવું કપડું જુએ એટલે લોકો એમ સમજે કે આ ઉઘરાણું આવ્યું. અમારો ધંધો જ ઉઘરાણા. આ ભગવા અમે પહેર્યા છે ને લોકો પાસે ઉઘરાણા કરવા માટે જ પહેર્યા છે. જયારે નતા પહેરે ને ત્યારે કોઈને આપતા હતા, આમ કરતા હતા. અને આ પહેર્યા ને, અને ભલે તમે માગો એની એ ના નથી, પણ માગવાની એ લિમિટ હોય, માગવાની એ કોઈ હદ હોય. અને ખરેખર તો આનું તેજ છે ને એ ના માગવામાં છે. સહજ મિલાસો દૂધ બરાબર. સહજ મિલાસો, કોઈ આવીને 2 રૂપિયા મૂક્યા, બરાબર, એને સારા કામમાં વાપરી દઈશું. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી. અને માગી માગીને લીધું એ પાણી. ખીંચ લિયાસો રગત બરાબર, ગોરખ બોલે બાણી. બસ આપવું પડશે, આપવું પડશે, નહીં ઉઠું નહીં તો પેલા નગા બાવા નહીં અટકાતા, આટલું આપવું જ પડશે, નહીં તો નહીં ઉઠીએ. અરે ભાઈ, એની જોબ નથી અત્યારે, એને મોર્ગેજ ભરવાનું છે, એની સ્થિતિ સારી નથી, હવે એનું લોહી પીવાનું બંધ કરો, હવે એના ઉપર દયા કરો. અને શું તમારે કયા છોકરા જીવાડવા છે, કોના માટે, શા માટે? મને એમ થતું શા માટે? મને લોકો એવો સમજે કે આ કોઈ ઉઘરાણું લઈને આવ્યા હશે, અને એટલે મારી ઈચ્છા નથી. પણ બધા ઘણા મિત્રોએ, અમારે અરુણભાઈ પણ ખરા, અને એ બધાના આગ્રહથી આવવાનું થયું. અને અહીંયા આજે આટલું સરસ મંદિર જોયું, સરસ ભગવાનની મૂર્તિઓ છે, મને બહુ આનંદ થયો. અને હું ઈચ્છું કે બધા હળી મળીને પ્રેમથી આવો, ભગવાનનું ભજન કરો, વાળાના વધારો, સંપ્રદાયોના વધારો, વિભાજન ન કરો. ટુકડા ટુકડા થઈ ગયા છો અને વધારે ટુકડા ના કરો. બને તો એ ટુકડાઓને જોડો, એક થઈ જાઓ. એક થશો તો મજબૂત થશો, અને દિવસ ઉગેને એક નવો વાળો ઉભો કરશો, એક નવું વિભાજન કરશો તો તમારા ટુકડા વધી જશે.
તમને જે મૂર્તિ હજુ ઓછી પડતી હોય તો એકાદ બીજી લાઈન મૂકી દો, પણ એક જગ્યાએ રહો. બહુ વિભાજન ના કરો. વિભાજનથી કોઈ પ્રજા મહાન ના થઈ શકે. બસ વધારે ચર્ચા નથી કરવી. જનક અને યાજ્ઞવલ્ક, ચંદ્રગુપ્ત અને ચાણક્ય, કૃષ્ણ અને અર્જુન. સ્વભાવ છે ને, અને સ્વભાવમાં સૌથી મોટામાં મોટા 2 ગુણો લખવા હોય તો લખી લીધું. 2 ગુણો જેની પાસે હોય ને, દુનિયા એની મુઠ્ઠીમાં છે. ઉદારતા અને સહન શક્તિ. ઉદારતા અને સહન શક્તિ. કોઈ બોલે એને સહન કરી લેવાનું, એને સહન કર. ગમ ખાઓ, ગમ ખાવાની શક્તિ અને ઉદારતા, 2 એક સાથે. શું આપું? લો લો લો. પાણી પીવો, ખાઓ, કંઈક લો, કંઈક લેતા જાઓ ને. માણસ ક્યાંથી? આ 2 તમારી પાસે ગુણો હોય ને તો 2 મુઠ્ઠીમાં આખી દુનિયા તમારી પાસે છે. હવે તમારી પાસે ઉદારતાની જગ્યાએ લોભ હોય અને સહન શક્તિની જગ્યાએ માર પથરો. પેલી ગોફણ લઈને આખો દિવસ ઉભા હો, જેને હોય એને ફેંક કર્યા કરતા હો, તો દુનિયા તમારી મુઠ્ઠીમાં રહે ખરી? સગા માણસો સગા થવા તૈયાર થાય. સહન શક્તિમાં તમારે મન મારવું પડે અને ઉદારતામાં ઘસાવવું પડે. ઘસાયા વિનાની ઉદારતા હોય? કોઈને કોઈ રીતે ઘસાવવું પડે ને. હવે ઘસાવા તૈયાર ન હોય ને મન મારવા તૈયાર ન હોય, એના હાથમાં કદી દુનિયા આવી શકે? એટલે ધર્મની ટૂંકી નાની વ્યાખ્યા છે, જે તમારા અંદરના સદગુણોનો વિકાસ કરી આપે. તમને એમ લાગે કે 2 મહિના પહેલા મારી પાસે 9 દયા હતી, પણ હવે કિલો જેટલી થઈ છે. પહેલા કરતા હવે વધારે દયાળુ. કીડીઓ ઉપર પગ મૂકે, કોઈ ગાયને જઈને મારે, કોઈને આમ મારે, કોઈને ગમે તેમ કરે, પણ હવે એવું કરવાની ઈચ્છા થતી. એનો અર્થ થયો કે તમારામાં દયા વધી છે, એટલે ધર્મ વધ્યો છે. તમારામાં ઉદારતા વધી છે. પહેલા નહીં એક દિવસ કોઠાની કથા કરી હતી, હવે કોઠામાંથી આંબામાં આવ્યા છો તમે. લોકો કે કાકા બદલાઈ ગયા હો. આ તો પહેલા એવા હતા પણ બદલાઈ ગયા, હવે આખા બદલાઈ ગયા. તો શું વિકાસ થયો? તમારા અંદર જે ઉદારતાનો ગુણ હતો ને એ વિકસ્યો. કેમ વિકસ્યો? કંઈક સાંભળ્યું, કંઈક સમજ્યા.